નકલંક નારાયણ 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 નકલંક નારાયણ બોલીએ નિષ્કલંકી નારાયણ ભગવાન કી સત્ય સનાતન ધર્મ કી સદગુરુ દેવ કી સુંદર સદગુરુ વંદિયે નિયહી વંદના યોગ ઓદ શબ્દ દયા કરીને મીટાયે સભી રોગ સુંદર સદગુરુ બલ કમાન દૂરી કરે અજ્ઞાન મન કર્મ વચન જિજ્ઞાસુ વહીન શબ્દ સુને જો કાન વેદમય બહુ ભેદ છે ને જાનત વિરલા કોય સુંદર સદગુરુ વિના નિવેડા નવ હોય આત્માએ પરમાત્માને જુદે રહે બહુકાળ સુંદર મેળા કર દિયા ને સદગુરુ મિલે દલાલ સુંદર જ્ઞાની જગતમાન વિચરે સદાય લિપ્ત એ બુધ જાણે દેહ કીને ભૂખે રહે કે તૃપ્ત સદગુરુ મેરે ગારુડીને કીધી મુझ પર મેર મોરો દીનો મરમરો ને ઉતર ગયા સબ ઝેર સદગુરુ સબદી તે ગહે ને લાગ દો કરતા દેઈ પીઠ ફેરી કાંજર ભજે ને સુરાસન મુખ દે સદગુરુ દે ઓમ નમો શ્રી નિષ્કલંકી નારાયણ જનાર્દનાય ભસ્માયુધાય વિદ્મહી દિવ્ય નેત્રાય ધીમહિ તન્નો જરહર પ્રચોદયાત તન્નો જરહર પ્રચોદયાત ઓમ શાંતિ 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 મનુભાઈ એક ભજન બોલો ગુરુવંદના હરિયો કેવી સમરણ વસ્તુ સાચી એવી સમરણ વસ્તુ સાચી એવી સાચી રે બાકીનું છે બકવાનું એવું અખંડ ઘર છે અરે અરે સમજે તેને રહેવાનું એવી સમરણ વસ્તુ સાચી અરે નિજ સુરતાની સંગમાં ને સન્મુખ સમા લેવા મેરુદંડ ને સીધા કરો તો ગગન મંડળમાં જવા એવા ધરયાસન દીધા એવા ધરયાસન દીધા એવા દીધા રે નવે ખંડમાં જવાળા એવી સમરણ વસ્તુ સાચી અરે દોનું ભવરની વચ્ચે અગ્રયાણી પર અને રૂપ શબ્દનું લેવા અજ્ઞાની એમ સમજે નહીં એ તો અજ્ઞાને અથડા એને જ્ઞાન દીપ
દીપક નહીં જળશે એને જ્ઞાન દીપક નહીં જળશે નહીં જળશે રે એને રુદિએ છે અંધારું એવી સમરણ વસ્તુ રે સાચી અરે મૂળ કમળ તો બંધ છે અને દાટા દીધે શું થાય એ પ્રાણવાયુને ઊંચે ચડાવીએ તો ગગન મળમાં લઈ જાય એને ત્યાં તો જમ નહીં પહોંચે એને ત્યાં તો જમ નહીં પહોંચે નહીં પહોંચે રે નથી પડવાનું રે એવી સમરણ વસ્તુ સાચી અરે રામ રામ કરતા રામ મળે નહીં અને મણકા મૂકે શું થાય કહે રવિ રામ જેને રામ મળ્યા એ ઉનમુનિએ ઓળખા ચિતમાં છે તો તમે ચતુર ચિતમાં છે તો એવા છે તો રે બાકીનું નથી કહેવાનું એવી સમરણ વસ્તુ સાચી એવી સાચી રે એવી સમરણ વસ્તુ સાચી ધન્યવાદ ધન્યવાદ. પ્રિય સજ્જનો, વડીલો, ભાવિકો, માતાઓ અને ભાવિક સજ્જનો, આપણને શાસ્ત્ર સંતો ટકોરા મારે રહ્યા. પરમાત્માને દરેકને મળવાની ઈચ્છા છે. બધાને ભગવાનને મળવું હોય પણ મળી કેમ શકાતું નથી. એમાં ક્યાં દુવિધ્યા આવી, ક્યાં સંશય આવ્યો, તો આ આપણે સંતોની વાણી એનો પુરાવો કરે છે કે સાચી સમરણ વસ્તુ કઈ. અખંડ ઘર ન્યારું એટલે જુદું. તો ભલા એ આપણા શરીરમાં જ હશે કે બારે હશે? શરીરમાં જ શરીરમાં જ. આપણે જે ઘરની અંદર રહેવાનું છે એ ઘરના બારી બાયણા ખિડકીઓની આપણે ખબર હે, પતા હે કે મારા ઘરની અંદર એટલા દરવાજા છે, એટલી બારી ખિડકીઓ છે. તો એ ઘરને ક્યારેક આપણે બંધ કરીને બહારગામ જવાનું થાય. પણ આ ઘર તો આપણે ભેગું જ છે ને રહેવાનું. આપણે ક્યાં આ ઘરમાં જ રહ્યા, દેહરૂપી દેવળમાં જ. હવે તો દેહરૂપી દેવળમાં જ આ વાત બતાવી. તો એ અખંડ ઘર ન્યારું એટલે જુદું. એ ક્યાં રહ્યું? કેમ આપણે જે ઘરમાં રહી રહ્યા એનાથી અજાણ. વાહ વાહ, તમારો વાંક નથી, અમે તમારી સાથે જઈ. આપણે એ ઘરના દરવાજા બારી બારણાથી અજાણ. નવ દરવાજા દસમી ખિડકી, ખિડકી ઉપર પડકી, એ પડકી કોઈ સંત ઉગાડે લઈ કૂચી ઉનગર કી. એટલે જ્યારે આપણા હાથમાં કુંચી આવી જાય, કૂંચી એટલે ચાવી, તો એ ચાવીને કેમ લગાડવી આ જો સમજ પડે તો આ રીતમાં જઈ તો સમજ પડશે. અખંડ ઘર છે. અખંડનો અર્થ શું થાય? ખંડિત ન થાય. આપણી મનોવર્તી, અંદરનો ભાવ, નામ સાથેનું જોડાણ જે ખંડિત થઈ જાય રહ્યું, એ અખંડ ઘરના દરવાજામાં આપણે નથી જઈ શક્યા, એટલે અંદર પ્રવેશ નથી થયો, એટલે ખંડિત થઈ જાય. એટલે ભગવાનનું નામ ભૂલાઈ જાય રહ્યું અને વળી પાછો ચક્કર માયાનો આવી જાય રહ્યો. આમાં કારણ આપણું થોડું સંશોધન ક્રિયામાં ઓછું હશે એવું દેખાય રહ્યું. એ અખંડ ઘર ન્યારું. હવે અખંડ ઘરને હોદવું હોય તો પહેલું શું કહ્યું ભાઈ? નિજ સુરતાની સંગમાં. નિજ એટલે પોતાની. નિજ સુરતાની સંગમાં સન્મુખ સામા લેવા. સન્મુખનો અર્થ શું થાય? આમને સામને બેસી જાય તે. એમ સુંદર સુરતાને સન્મુખ લઈ આવો.
સુરતા છે એ એક પ્યાસી કુંવારિકા હે. એને પ્યાસ હે, એને ભાવ હે, એને પણ એને જાગૃતિ કરવા માટે એ તાલાવેલી છે, પણ આપણી ક્રિયા નથી એટલે જાગૃતિ આવતી નથી. તો નિજ સુરતાની સંગમાં સન્મુખ સામા લેવાય એટલે આપણું લક્ષ્ય કોણ કે આજુબાજુ ના જાય. મેરુદંડને સીધા કરો તો ગગન મંડળમાં જવાય. मेरुदंड એટલે पीछे वाले जो करोड़रज्जु की बात है यही मेरुदंड है. इसको सीधा करो, ऐसे ऐसे मत हो जाए. हाइड्रोलिक पड़ी जैसे तो काम नहीं था. હવે આપણે શું કરીએ, ગેડા એટલે આપણે હાઇડ્રોલિક પડી ગઈ, આપણે જવાન વર્ગ છે એના હાઇડ્રોલિક કમ્પ્લેટ, क्योंकि इसकी ऑयल रिंगो सही काम कर रही है. આપણી ઓઇલ રીંગો ઉતરી ગઈ એટલે ફ થઈ જાય. પણ મેરુદંડને સીધા કરો તો ગગન મંડળમાં જવાય. એ સિવાય તો જવાય નહીં. વાહ વાહ. કેમ કે ચડવાની સીડી ક્યાંથી છે? અંદરથી છે. અંદરથી સીડી છે તો એને સીધું હોય તો જવાય ને. તો ગગનમાં એવા અધર આસન દીધા. એમાં અધર આસન દીધા. હા, અધર આસન એટલે શું? આપણે જ્યાં બેઠા એ ત્યાંથી અધર ઉપર ઉઠવાની જરૂર. જ્યારે અધર આસનની વાત સમજાઈ જશે, ઉપર ઉઠવાની વાત સમજાઈ જશે, ત્યારે આનંદ વધારે થશે. નવે ખંડમાં અજવાળા. અને નવે ખંડ એટલે રોમે રોમમાં એનું ભાવ જાગી જશે. પછી દેહ ભાવ ભૂલાશે. રગ રગ બોલે રામ રટણા લાગી, અધર મેલી આસન ગગને ગાજે. અધર મેલી આસન ગગને ગાજે અને રોમ રોમમાં આનંદ પ્રગટ થાય. આ પ્રક્રિયા કરવાથી થશે. આપણે બહારથી ભાવ પ્રગટ કરી, પણ અંદરથી જ્યાં સુધી ખુમારી નહીં જાગે ત્યાં સુધી આ વાત સમજાશે નહીં. કારણ કે અંદરથી ખુમારી જગાડવા માટે આ ક્રિયા છે. વળી આગળ વધીને કહ્યું કે નિજ શું કહ્યું આગળ? દોનું ભવર વચ્ચે અગ્રણી પર. હા, દોનું ભવર એટલે શું? આ ભવર કહેવાય, આ ભાગ ભવર કહેવાય ને આ આંખ કહેવાય. કુછ તું મને ભવા ચડાવીને વાત કરો છો એટલે આ ભવર છે. આ ભવર છે એ એની અંદર એક ગુફા છે. એ ગુફામાં જઈ તપસ્યા ચાલુ થાય, સુરતા ત્યાં સ્થિર થાય, ત્યાં આગળ કામ જાગે. શું કહ્યું કે દોનું ભવરની બીજમાં અણી અગ્ર પર રૂપ શબ્દનો. રૂપ શબ્દનું જોવું હોય તો બંધ આંખે દેખાશે. આપણી આ આંખ છે એ આંખ આપણી શું કહેવાય કે ગોચર, બહારનું જોવાવાળી. દ્રષ્ટિ ગોચર એટલે ગો એટલે ઇન્દ્રિય, પણ બહારનું જોવાવાળી. આ બંધ આંખ કરશું એટલે અંદરની હૃદયની આંખ ખોલશે, ત્યારે અંદરવાળી વાત સમજાશે. આ શરીર 5 તત્વથી બનેલું હોય. આકાશ તત્વ, જળ તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ અને માટી તત્વ. વાહ વાહ. હવે આ તત્વથી બનેલું શરીર છે એ બધા તત્વના અલગ અલગ રંગે, પણ અભ્યાસ કરે એને ખબર પડે. ક્યારેક આપણે બેસીએ તો આપણને એમ થાય કે કેમ આ કંટાળો કેમ આવે છે? એની પાછળના કારણ એ છે, આકાશ તત્વ ચાલતું હોય, અગ્નિ તત્વ ચાલતું હોય અને જો સૂર્યનાડી ચાલતી હોય તો કેમે મેળ ના પડે. આકાશ તત્વનો કાલો રંગ और अग्नि तत्व का लाल रंग, वायु तत्व का हरा એટલે લીલો રંગ, જળ તત્વનો સફેદ રંગ અને પૃથ્વી તત્વનો પીળો રંગ. એ અભ્યાસ કરે એને બંધ આંખથી ખબર પડે કે આ અત્યારે પ્રકાશ દેખાય રહ્યો તો મારું આ તત્વ ચાલે. એટલે આ બધી શરીરની અંદર રચના કરીએ તો આપણે જે શબ્દ છે એનું શબ્દરૂપ એ તત્વના રંગમાં દેખાશે. ક્યાં દેખાશે? અણી, આ અણી કહેવાય એનો અગ્રભાગ અહીંયા દેખાશે. પણ ક્યારે દેખાશે કે પહેલી આગલી ક્રિયા કરેલી હશે સમજાશે ત્યારે. વાહ વાહ. હા, આગળ શું કહ્યું ભાઈ? હા, મૂળ કમળ તો બંધ છે. હા, ડાટા દીધે શું થાય? પ્રાણવાયુને ઊંચે ચડાવીએ તો ગગન મંડળમાં જવાય. હવે પ્રાણવાયુને ઊંચે ચડાવીએ, પણ મૂળ કમળ એટલે શું? આપણામાં 7 કમળ, એમાં મૂલાધાર કમળ છે, એના ઉપર આપણે બેઠેલા. એ મૂલાધાર કમળ છે, ત્યાંથી ગણપતિ દેવનો ત્યાં વાસ હોય
એટલે દરેક ભજનમાં પહેલું ગણપતિનું ભજન ગવાય. તો ગણપતિ દેવને મનાવો. ઓહમ સોહમની ચોકી બેઠી ઉવાસે મિલકર આવો તો ગગનમાં ટકોરા વાગે. ટકોરા વાગે. તો મૂળ કમળ એટલે આપણું આ હૃદયથી બધાય કમળ છે, એમાં મૂલાધાર કમળ, સ્વાધિષ્ઠાન કમળ, પછી આ હૃદયને આપણે નાભી છે એ નાભી કમળ, અનાહત કમળ, વિશુદ્ધ કમળ, આજ્ઞા અને બ્રહ્મરંધ્ર. એમાં મૂળ કમળ છે એ મૂળ કમળની અંદર જો બંધ લગાવવામાં આવે તો એની ક્રિયા ઉપર જાય, ને કે ડાટા દીધે નહીં મેળ પડે. તમે કદાચ કોઈને વાંચ્યું હશે કે જોયું હશે, સાંભળ્યું હશે, ઘણા ઋષિમુનિઓ તપસ્યા કરી ગયા. એમાં એવું પણ બતાવ્યું હોય કે એક આપણે દડો હોય ને રમવાનો, એવો એક ગેંદ બનાવે દડો અને એના ઉપર બેસે, પણ એ દાંટો દીધે માથે નહીં જવાય. આ ડાટા એને કહેવાય. હા, બરાબર. એટલે બેસે એટલે મૂળ કમર દબાય. હવે એમાં ખૂબી શું છે? આ અભ્યાસ જેને કરવો હોય એને પદ્માસન તો સહીએ, પણ સિદ્ધાસનનો ઉપયોગ કરે તો આ જલ્દીથી એ વાત પકડાય. સિદ્ધાસન એટલે આપણે જે બેઠા છીએ એમાં ડાબા પગની એડી ઉપર પૂરા શરીરનો વજન મૂકવું. હવે પૂરા શરીરનો વજન જ્યાં મૂકવામાં આવે રહ્યો એ જગ્યા બે દ્વાર છે એના વચ્ચેની, તો એના ઉપર વજન આવવાથી ત્યાં એક શિવની નાડી. શિવ એટલે જીવ અને શિવ. એના ઉપર જઈ દબાય ને ગરમી જાગે, અને ગરમી જાગે ત્યારે ઓલું દાંટાની જરૂર ન પડે, આ મહાબંધ છે એ લાગે. વાહ વાહ. એટલે ધીમે ધીમે આ પ્રક્રિયા એક દિવસમાં ના થાય, પણ એની પાછળના હેતુ ગણાય. એની પાછળ દરરોજ વાત આપણી થાય રહી કે વાણી ઉપર સંયમ, આહાર બિલકુલ મિનતા આહાર, અને જેટલું બને એટલું નામમાં સ્મરણ, મૌન ને એકાંત. પણ આપણને શું એ રેણ કરવાની બહુ ભાવ થાય, આપણને આમ ફરવાની બહુ ભાવ થાય, પણ એ મૌન ને એકાંતમાં વધારે રહે. જો અભ્યાસ કરવો હોય તો એ કરવું પડે, તો એનામાં જાગૃતિ થાય. પણ એ કેમ નથી થતી? તો કે જેને સમજાણું નથી એના હૈયામાં અંધારું હોય, અને એ અંધારું છે એટલે અજ્ઞાનથી અથડાઈ જવા રહ્યું. પણ આ જો સમજાય તો ત્યાં જમ નહીં પહોંચે. અંત સમય આવે વાહ વાહ. ત્યારે આપણે એ જગ્યાએ મનોવર્તીને લઈ જઈએ તો ત્યાં જમ નહીં પહોંચે. જ્યારે જમ જીવ લેવા આવે ત્યારે પેલો ગોગળો દબાવે. શા માટે? કે એ જીવાત્મા ઉપર ના જતો રહે. ઉપર 7 સ્વર્ગ છે, ઉપરના દ્વાર છે ને 7 સ્વર્ગ કહે. એ સ્વર્ગ આપણે શુદ્ધ હોવા જોઈએ. તો જમ આવીને અહીંયા ગોગળો દબાવે એટલે એ જીવાત્મા ઉપર જઈ શકતો નથી, એ માયામાં રમતો એટલે નીચે જ રહે. પણ જ્યારે આપણે ખબર હે કે કોઈ આપણા મકાન હોય એમાં ભય જેવું વાતાવરણ હોય ત્યારે આપણે બાલ્કનીમાં જતા રહી, કોઈને ખબર ના પડે. એમ જ્યારે જમ આવે લેવા તો એ બાલ્કનીમાં જતો રહે તો જમ પાછા જાય, દેવના દૂત આવે લેવા. ભક્તિ કરે એને દેવના દૂત લેવા આવે. વાહ વાહ. અને ભક્તિ ના કરે એને જમના દૂત લેવા આવે. તો એટલા માટે આ એની રીત રસમ બતાવીએ. આગળ છેલ્લી કડીમાં શું કહ્યું ભાઈ? રામ રામ કરતા પાર નહીં આવે. હોય મણકા મૂકે અને મણકા મૂકે શું થાય? રામ રામ કરતા પાર નહીં આવે. આપણી કાલે વાત કે મુખસે જપેશો માનવી, મનસું જપેશો દેવ, સુરતાસું જપેશો સંત જન ઈસી વિધિ માળા ફેર. સદગોર કહે પીયું પીયું સબજુ કરે, પીયું ન પાવે કોઈ. મુખે જપનતા પીવો નામે લે તો શીરને સાટે હોય. શીરને સાટે એટલે સુરતાને ઉંમર લઈ જવી છે, પણ બધું ચોખ્ખું હશે તો જ હશે. નમ્ર ભાવ હશે, નિર્મળતા હશે તો જ હશે. નિર્મળ નામ નારાયણનું જુગતીથી જપશે કોઈ જન, અવિચળ પદવી તે પામશે ને આવાગમન ન હોય. તો આ એક પ્રમાણ આપને બતાવ્યું છે. પછી બાકીનું નથી કહેવાનું. જેને જ્ઞાની ગુરુ મળી ગયા, એને રસ્તો મળી ગયો, ત્યાં એ મૌન થઈ જાય. પછી એને બોલવાનું નથી આવતું. એ સમજ્યા પછી, એ ભૂમિકા પકડાયા પછી ત્યાંથી આગળ મૌન બને.
આ બધા ભજનમાં એના પ્રમાણ બતાવે. તો પછી એને શું કહ્યું આગળ છેલ્લી કડીમાં ભાઈ? કહે રવિ રામ જેને રામ મળ્યા એ ઉન્મુનિએ ઓળખ. બસ ઉન્મુનિ એટલે બોલવાનું બંધ થઈ ગયું. પછી એને બોલવાનું બંધ થઈ જાય રહ્યું. એને જ્યાં જે દિશા પકડવી હતી એ ઘરનો એને દ્વાર મળી ગયો, સમજાઈ ગયું, એટલે એમાં પ્રવેશ કરવાની એની તાલાવાલ. પછી એનામાં અનુરાગ જાગે રહ્યો. આપણામાં રાગ એટલે મોહ હોય દુનિયાની વાતાવરણનો. એ રાગ છૂટ્યા પછી વૈરાગ જાગે, અને વૈરાગ જાગ્યા પછી જો એની પ્રક્રિયા બરાબર હોય તો અનુરાગ જાગે. જો કા જાકા મન ભયા અનુરાગી ની સુરતા શબ્દ સે લાગી. આપણી સુરતા શબ્દમાં જો જોડાય તો આ કામ થાય. એમાં બે મત નથી, આવું બતાવ્યું. એટલે આ સંતોએ આપણે ટકોર મારીએ કે જે રસ્તે ગયા એ રસ્તે એને આવા નિશાન મૂકતા ગયા કે આ જગ્યાએથી જવાશે અને આ પ્રમાણે થશે. હવે એમાં બીજી એક વાત એ પણ સમજવાની છે. ધારો કે આપણે વડીલો એમાં અમે પણ આવી ગયા છું, તો આપણાથી પહેલાં એ પ્રક્રિયા નથી થઈ, અને હવે હથિયાર ફગાવી દેવાની જરૂર નથી. ભક્તિ સાગરમાં બતાવ્યું કે જે આયુષ ગઈ એની ચિંતા ન કરો, પણ હવે છે એને ઉપાધિમાંથી મુક્ત થઈને એક એક શ્વાસે નામ ચાલુ કરજો. તો આપણી ભૂમિકા એ પકડાઈ જશે. તો આ જ જન્મ હમણાં પૂરો થઈ જશે, નવો જન્મ મળશે, એમાં તરત આગળ વધશે. કેમ કે એની સુરતા એમાં જોડાઈ જાય રહી. એટલે અંત સમય ક્યારે આવશે એની ખબર નથી. એટલા માટે આપણે પાછળની ઉંમર હોય અને આપણે યાદ આવ્યું કે પહેલાંથી મારાથી આવું થયો નથી, તો હવે કેમ થાય, હરવરવાની જરૂર નથી. શાસ્ત્રમાં આના પ્રમાણ બહુ બતાવે. એટલે હવે જે આપણી ઉંમર બાકી છે એ વર્તમાનમાંથી આપણે ચાલુ કરી દઈએ તો આગળ પરિણામ મળી જશે. આપણે પરિણામ વહેલું મળશે. એનું કારણ એક જ છે કે આપણી પાસે હુકમનું પત્તું હોય, નિર્વેશની જીવન હે, વડીલોના આદર્શ ભાવને સાચવવાવાળા જીવન હે. આપણે વડીલોને સન્માનિત કરીને જીવન જીવતા આવી રહ્યા, અને સાંજે સવારે અચૂક ભગવાનની પ્રાર્થના કરી. આ મંદિરની અંદર જવાથી આ આપણી ઘણી બધી સુવિધાઓ થઈ જાય છે, ઘણી બધી પ્રેરણાઓ મળે. એટલે આપણને એ એક આપણી પાસે એક ભાથું છે, એ એક આપણી પાસે સક્રિય ક્રિયા. એટલે આપણે નિષ્ક્રિય નથી. હવે નામમાં મનને જોડી દેવું એ આપણે કરવું પડશે. બેઠે બેઠે સૂતા સૂતા શરીરની જે પરિસ્થિતિ હોય મને પાછળની અવસ્થામાં જોડી દો તો આપણને નમ્ર લાગશે. કારણ કે પાછળની અવસ્થામાં માયાના બંધનમાંથી મન છૂટી જાય. પાછળની અવસ્થામાં સત્યને પકડવા માટે બીજી ઝંઝટ નથી આવતી. એ ઝંઝટમાંથી છૂટવું એ આપણી પોતાની સમજ ઉપર આધારે. એટલા માટે સત્સંગમાં જવું પડે. સત્સંગમાં જવાથી મનુષ્ય બીજા રસ્તા ભૂલીને એક સત્યનો માર્ગ પકડીને પરમાત્માના સુધી મજલ કાપવાને કટિબંધ બને. તે જોગ આપને મળ્યો હોય. આપણે એક બહુ આનંદની વાત છે કે વડીલો સવારમાં 4 વાગે મંદિરમાં પહોંચી જાય. અગર તો 4:30 પણ વડીલો પહોંચી જાય. ગામો ગામની આ એક આપણે રીત જોઈ રહ્યા. એટલે એને એટલી ધખસ છે. અને આપણા મંદિરોનો પણ સમયસર પૂજન થાય રહ્યા, આરતી થાય છે, સમયસર આપણી પ્રક્રિયાઓ ચાલુ થઈ જાય. વાહ વાહ. એટલે વડીલોને સવારમાં ખુમાર્યો કે કેમ હું મંદિરમાં આગળ જાઉં બધા. આવી અંદર ભાવના છે. એ આપણું એક ભાથું હોય, પૂરક શક્તિ છે. બીજા જે દુનિયાના લોક છે એ તમે જુઓ 7 વાગે 8 વાગે ઉઠે. એ નાહી ધોઈને પછી બહુ ધીરેથી મંદિરમાં જાય. આપણે કામ ઉપર જતા અહીં તઈ મંદિરમાં જવાની હજી તૈયારી કરતા હો. એટલે આપણે ખરેખર આ વડીલોનો એક જે પ્રમાણિકતા બતાવેલી એ ઋષિમુનિઓના સિદ્ધાંતનો જે રાહ બતાવેલો વૈદિક પરંપરાનો એ રાહે આપણા વડીલો ચાલ્યા આવે રહ્યા. એટલે આપણું પાછું જીતમાં, આપણું પાછું જીતમાં. પણ હવે આપણા પાસાને સબળ બનાવવું. વાહ વાહ. આ જીવનનો છેલ્લો અવતાર છે. એમાં પરમાત્મા સુધી પહોંચવા માટેની આપણી થોડીક તીવ્રતા લઈ આવવી.
જેનું નામ કહેવાય કે ફિકર. ઇમામ શાહજી મહારાજે બતાવ્યા કે જીકર ફિકર વિના જીવડા નહીં પાકે, કાયા કસ્યા વગર જોગ નહીં સૂજે. તો આપણે એ કાર્ય કરવાનું છે. અને આપણે અત્યારે જે થોડાક ધ્યાનમાં બેસી રહ્યા એમાં ભલે આ શારીરિક આપણી ઉંમરો તો ક્યાંક પગ ડગાવવો પડે એની ચિંતા નહીં, પણ નામ ચાલુ રાખો. એ નામના જથ્થો જપ વધી જશે અને મનને પ્રેક્ટિસ થશે નામ લેવાની. આ મનને નામમાં જોડાવાની પ્રેક્ટિસ થશે. તો પ્રિય સજ્જનો, આજે આ બીજા દિવસના પહેલા સત્રમાં કાલનો જે વિષય હતો એ જ વિષયને આપણે આગળ જવા દેશો કે કંઈક ફેરફાર કરો, જેમ આપણી બધાની ઈચ્છાઓ છે. કેમ કે હૃદયનો ભાવ જોડાયેલો હોય તો જ આપણે બધાની ભાવતું ભોજન બનાવાય તો જ મજા આવે ને. તો એમાં કે કાલનો વિષય છે એને જ આગળ જવા દેશું. છે બધાની મંજૂરી? तो આપણે पंडित श्री ने विनती करिए कि आगे की बात बताइए, हमें कुछ अच्छा लगे, हमें आनंद आवे, ऐसी बात इसमें आती है. तो एनी अंदर अपना मन ने जोड़वानुं. इमाम शाहजी महाराजे पोतानी वाणी में आज अमूलक शब्दों मूक्या. એ શબ્દોને આપણે વાગોળીએ, એની અંદર જે રસ મળે એ રસનું આપણે રસપાન કરીએ એટલે આચરણમાં મૂકીએ તો ચોક્કસ 100% परिणाम मिलने वाला है. પણ આચરણમાં આપણે મૂકવું મળશે તો આગે बढ़ाइए. अभी अच्छी बात सुनाइए. हरिओम હરિઓમ. આદેશ ગદગંગાનો કે સદગોર કહે રે સાચાને શિર ચડાવીએ રે, સાચાને શિર ચડાવીએ અને કહીએ અંતરની વાત રે ભાઈ, કહીએ અંતરની વાત રે. આ જૂઠાને કોઈ પૂછે નહીં રે, જૂઠાને કોઈ પૂછે નહીં, જેને ન જાણી સાની દાત રે ભાઈ, ન જાણી સાની દાત રે. સદગોર કહે રે જૂઠાને જગપત લાવશે રે, આ જૂઠાને જગપત લાવશે અને સાચાને મારે લાત રે ભાઈ, સાચાને મારે લાત રે. પણ જૂઠે જૂઠા જો આવી મળે રે, જૂઠે રે જૂઠા જો આવી મળે ત્યાં બોલે 5 અને 7 રે ભાઈ, બોલે 5 અને 7 રે. સદગોર કહે રે સબાસો આ તો સર્વે બોલે રે, સબાસો હાતો રે સર્વે બોલે, કોઈ ન બોલે સત્ય ધરામ રે ભાઈ, ન બોલે સત્ય ધરામ રે. આપ વખાણે પર નિંદ્યા કરે રે, આપ વખાણે પર નિંદા કરે ભાઈ, તે શિર બેસ કરામ રે ભાઈ, તે શિર બેસ કરામ રે. સદગોર કહે રે કર્મ સર્વે ઉતરે રે, કર્મ સર્વે ઉતરે ના ઉતરે પર નિંદ્યાને આળ રે, ના ઉતરે પર નિંદાને આળ રે. પર ગવન ના ઉતરે રે, પર ગવન ના ઉતરે ના ઉતરે આ ફત્યાને બાળ રે, ના ઉતરે આ ફત્યા બાળ રે. હરે હરે. સદગુર કહે સાચાને શિર ચડાવીએ અને કહીએ અંતરની વાત, જૂઠાને કોઈ પૂછે નહીં, જેને નજડી શાહની ધાત.
કે સાચાને શિર ચડાવીએ. આગલા ચરણમાં શું કહ્યું હતું ભાઈ? કાલવાળામાં છેલ્લા ચરણમાં છેલ્લામાં કહીએ તો સાચા જૂઠાના પારખા તમે પરખો પરખણ હાર, હા, મોતી જો ભાંગ્યો વીંધતા ને તો એનો મૂળ લઈ ને પાડ. એટલે સાચાને પરખી લ્યો, ઓળખી લ્યો, એ સાચાની વાત શિર ચડાવી. અને સાચા કો શિર ચડાવીએ કહીએ અંતરની વાત. એની પાસે આપણું અંતર ખોલીને વાત કરીએ. જ્યાં સચ્ચાઈ નથી, જ્યાં પવિત્રતા નથી, ત્યાં અંતર ખોલેલું ફેલ જશે. વાહ વાહ. કેમ ફેલ જાય? કે સામે પાત્ર નથી. પાત્ર હોય ત્યાં જ પરિણામ મળે. આપણા ઘરની તિજોરી હોય કે કબાટ હોય, અને ત્યાં કોઈ નાની મોટી આપણી જે સંપત્તિ રાખેલી હોય, ત્યાં આપણે વિશ્વાસ વગરના માણસને જવા દેતા નથી. કોઈ આપણે ઘરે પૈસા લેવા આવે કે પૂંજા બાપા કે ફેલાણા ભાઈ અમને પૈસા દો, તો એ એમ જુએ કે આ પાત્ર નથી તો શું કરે? ભલે ભાઈ લે, તને કેમ થાય રહ્યો? આવતીકાલે જરાક હું કોશિશ કરીશ. વાહ વાહ. દઈ છે મને કે. અને પછી જુએ કે આ વ્યક્તિ આટલી માંગણી કરેલી, એને આટલા દેવા જેવા છે, તો એ આવે તો એ ભાઈ તું બે જરાક હું તપાસ કરી આવું. એમ કરીને પણ એને ત્યાં ન લઈ જાય. પણ સાચા હોય તો હાલ ભાઈ અંદર, તને કેટલા જુએ રહ્યા. સાચાને શિર ચડાવીએ કઈ અંતરની વાત, આ વ્યવહારની વાત. એમાં આ પણ એવી જ છે. ઠરશે કંચનના થાળમાં ઠુમરી વાગણનો દૂધ, અવર સાધનમાં નહીં ટકે 100 વાર કરો ને શુદ્ધ. એમાં આપણે કંચનનું પાત્ર બનવું પડશે. વાહ વાહ. સોનેવાલા. તો આપણને સોનાનું પાત્ર બનવું હોય. સાચાને શિર ચડાવી એની વાતને, આ ઇમામસા મહારાજની વાણી સત્ય છે. વેદ પરંપરાનો રાહ હે. વેદ કેને કહેવાય? બ્રહ્માના મુખથી શબ્દો નીકળ્યા એ વેદ. બ્રહ્મમુખ વાણી છે એ વેદ. તો સાચાને શિર ચડાવીએ કઈ અંતરની વાત. પછી જૂઠાને કોઈ પૂછે નહીં, જેને ન જડી સાહકી ધાત. હવે ધાત એટલે એનો ભાવાર્થ ના સમજણ. પોતે નથી સમજ્યા તો એના કને આપણે સમજવાની અપેક્ષા શું રાખશું? પોતાને ખબર નથી, એના કને આપણે ખબર મેળવવાની અપેક્ષા કેવી રાખશું? ના, સાચાને શિર ચડાવીએ કઈ અંતરની વાત. જૂઠાને કોઈ પૂછે નહીં. જેને ના મળી સાહકી ધાત. સાહ એટલે પરમાત્મા. પરમાત્માના ઘરે જવાનો રસ્તો એને મળ્યો નથી. એમને એના ગુરુ પાસેથી જાણ્યું નથી, અને કદાચ જાણ્યો હોય તો એને પ્રક્રિયા નથી કરી, તો એ જઈ શક્યો નથી. તો હવે એની સલાહ લેવા જઈએ તો ભલા હાલે? પરિણામ ના મળે ને. પરિણામ ક્યારે મળે? કે જે થોડો અભ્યાસ કર્યો હોય એના ગંધે પરિણામ મળશે. સંસારી તેને કહો જેને સંસારમાં મન ગૂંચવાયેલું છે. એ કેને કહેવા સંસારી? સંસારી તેને કહો જેની પરપંચ ઉપર પ્રીત. અસતને જે સત કહે જ્ઞાની તણી નથી રીત. વાહ વાહ. અનુભવી જ્ઞાની મહામહંત, સંસારીને દુર્લભ સંત. પૂર્વની પ્રીત જેને નહીં હોય એ જ્ઞાની પુરુષને નહીં ઓળખે. વાહ વાહ. તો એટલા માટે ઇમામ સાજી મહારાજે આ વાત બતાવી કે સત્યને પકડવું હોય તો સત્યને સમજેલા કંથે, એના અનુભવનો જે રાહ હોય એ એના પાસેથી સમાગમ કરી અને એ રસ્તો પકડી અને આપણે આગળ જવાનું. વાહ વાહ. આગળ શું કહ્યું ભાઈ? સદગોર કહે જૂઠાને જગ પતલાવશે, વાહ વાહ. અને સાચાને મારે લાત. પણ જૂઠે જૂઠા જો આવી મળે ને તે બોલે 5 ને 7. જૂઠાને જગ એટલે દુનિયા, એના મને ભરોસો લઈ આવશે. જૂઠાને જગ પતલાવશે, સાચા કો મારે લાત. કેમ કે ઓલો જથ્થો મોટો હોય તો એ બધા કહે છે ના એમ નથી ને આમ. તો ત્યાં સત્ય દબાઈ જાય રહ્યું. સત્ય ક્યારે દબાઈ રહ્યું? કે બધું જૂઠ ભેગું થાય. અરે અરે. અનુમાની માણસો બધા ભેગા થાય, અને અનુમાની માણસો બધા ભેગા થઈને નિર્ણય કરે. એ નિર્ણય સાચો નથી. મનોસમૃદ્ધિમાં વાત બતાવીએ કે 1,00,000 માણસ ભેગા થઈને નિર્ણય કરે એ નિર્ણય ખોટો હોય. પણ અનુભવી એકનો નિર્ણય હોય ને એ નિર્ણયમાં કોઈ જોડાય તો એ સાચો. આ મનુસ્મૃતિમાં વાત બતાવી મનુ ભગવાને. શત્રુપા અને મનુ ભગવાન 10,000 વર્ષ સુધી હવા ભરખીને તપ કર્યો હતો. ત્યારે નારાયણનો આદેશ થયો કે માંગો માંગો. હવે વાહ વાહ. તમે માંગો, શેના માટે તપ કરો રહ્યા? તો કે પ્રભુ અમારે ઘરે એક આપ જેવો પુત્ર જોઈતો કે હું જ આવીશ. એટલે પછી દશરથ
અને કૌશલ્યા થઈને આવ્યા. તેથી એને વચન આપ્યું હતું કે જ્યારે આવો સંજોગ આવશે ત્યારે તમારે ઘરે હું જ પુત્ર થઈને આવીશ, બીજો મારે જેવો ક્યાં ગોતવા જાઉં. વાહ વાહ. ભગવાન તૃષ્માન થયા તો એ મનુ ભગવાને પહેલા જ સમયકાળમાં તપસ્યા કરી અને આ 4 વર્ણની વ્યવસ્થા કરી. બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય, આ એને વ્યવસ્થા તે દિવસે કરી અને દરેકની પ્રમાણિકતા પ્રમાણે એને એના સ્થાન આપ્યા. તો એમ સાચાની વાત હોય એને શિર ચડાવી. અને હવે એવા ઓછા રહ્યા. આ કળયુગ આવી ગયો, જૂઠાને જગ પતલાવશે. સાચા. જ્યાં સત્ય નથી ત્યાં માણસ વધારે ટેકશે, માથા વધારે ટેકાવશે. અને સત્ય હશે તો આશાને લીધે જાય. જૂઠાને જગપત લાવશે, સાચા કુ મારે લાત. જૂઠે જૂઠા આવી મળે બોલે 5 ને 7. આ ભવિષ્યવાણી બતાવીએ એ સાચી પડશે કે સતતે શોધ્યા નહીં મળે, સાચા જાશે દૂર. દાડો દાડાને લોપશે અને વરવેળાના જુજવા ભાવ. યારે સમજી લેવું કે આ કળયુગનો પ્રભાવ વધવા માંડ્યો. ઘણી બધી વાતો ભવિષ્યકારોએ બતાવી છે. ખરેખર આપણે સદભાગી એટલા માટે જઈએ કે આપણી પાસે મહાધર્મ. મહાધર્મની પ્રણાલિકા શું? મહા એટલે મોટું, કે જે બધાય દેવી દેવતાઓ આગળના યુગો કલ્પોમાં થઈ ગયા અને વર્તમાનમાં છે એ બધાને આપણે વંદન કર્યા અને થવાના છે એને પણ વંદન કરી જાય. એને બધાને નમસ્કારના મંત્રમાં વંદન થઈ જાય. એટલે મહાધર્મે. મહાધર્મનું મૂળ શું? મહાધર્મનો પાયો શું? જો દરેક સંપ્રદાયો છે, માફ કરે, આપણે કોઈનું ટીકા નથી કરવી, પણ એની બધાની અવધિઓ કોઈ 500, 5000, 1000, 2000 આટલા વર્ષો ત્યાં હશે, પણ આ આજનું નથી. આ મહાધર્મનું બીજ ક્યારે રોપાણું, એને ક્યાંથી ઉત્પન્ન થયું? હોય. વાહ વાહ. કે જ્યારે આદ નિજ નિરાકાર હતા એને ઈચ્છા થઈ કે આ સૃષ્ટિનું સર્જન કરવું, તે કેમ કર્યું? અને સૃષ્ટિનું સર્જન કર્યું. આ એક ઈંડ બનાવ્યું, ઈંડ છેદીને 3 ભુવનની રચના કરી. ક્રમશઃમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને દેવોને શક્તિ દેવીને આહ્વાન કર્યું. આમ કરતાં કરતાં એને જ્યારે એક એવી ઈચ્છા થઈ કે હવે આ સૃષ્ટિનું સર્જન કરવું હોય તો પહેલું મારે શું કરવું? વાહ વાહ. મારે આ ક્રિયા કરવી તો પહેલાં એને આકારમાં આવવા માટે એક એને કલ્પનાઓ કરી. નીલ, અનિલ, સુન, શાન, નાન, જ્ઞાન, મ્યાન, નૂર, તેજ, જલ, કમલ, કેદમ, આદબુદ્ધ, નાદબુદ્ધ, ગજ તત્વ, પ્રેમ તત્વ અને આદપુરુષ ને આદપુરુષથી ઓમકાર. જીઓ જીઓ. ને ઓમકારથી 4 વેદનું પ્રકાશન. આદપુરુષની નાભીમાંથી કમળ, કમળમાંથી ભય સતગોર બ્રહ્મા, 4 મુખવાળા, અને 4 મુખવાળા બ્રહ્માએ આ વેદનું પ્રકાશન કર્યું. હોય. વાહ વાહ. ભગવાને પહેલો હંસા અવતાર લીધો હતો. નારાયણ મહાપ્રભુએ હંસનો સ્વરૂપ ધારણ કર્યું હતું. તો પહેલો હંસનો સ્વરૂપ ધારણ કરવાનું કારણ શું? કે પ્રવાદે જલે સાગરા, કાંઈ હતું નહીં, પાણી હતું. તો જલમાંથી હંસ તરી શકે રહ્યું. તો એને હંસા અવતાર ધારણ કરી અને પહેલું જે એને મોં ખોલ્યું ત્યારે ઓહોમ શબ્દનો ઉચ્ચાર નીકળ્યો. આદ શબ્દથી ઓહમકાર હતું, તે જ તે ધંધુકાર. આ ધંધુકાર એટલે અંધારું હતું, એમાં એને પ્રકાશિત થવા માટે આ એક રચના કરી. વાહ વાહ. પછી ઓહમ શબ્દ એની નાભીમાંથી મોઢામાંથી નીકળી ગયો. તો વિચાર કર્યો કે હવે આ ઓહમ શબ્દને પ્રકાશિત કેમ કરો? એટલે એની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું અને કમળમાં 4 મુખવાળા બ્રહ્મા ઉત્પન્ન થયા. અત્યારે ગામોગામ મંદિરમાં છબી રાખવામાં આવેલી દેવોની, એના નીચે કમળ બતાવવામાં આવેલી, કેમ કે એની ઉત્પત્તિ કમળમાંથી થઈ. આ 4 મુખવાળા બ્રહ્માએ નારાયણનું બીજું સ્વરૂપે એનામાંથી વેદનું બંધારણ કર્યું, ઓમકારમાંથી, અને સર્વ સૃષ્ટિની ઉત્પત્તિ કરી. બ્રહ્મ સતનથી કતરા ખર્યા, અનંત કરોડ જીવ અવતર્યા, રચી ખાણે વર્ત્યા વેદ, સર્જા સતમંત્રને અમર ભેદ. વાહ વાહ. સત્યનો માર્ગ બતાવ્યો અને અમર ભેદનો માર્ગ બતાવ્યો. તો અમર ભેદ કેને કેને ખબર હોય? કે અનુભવીને ખબર હોય. ભેદ હંમેશા સિક્રેટ હોય. અરે અરે. કોડવર્ડ સિક્રેટ હોય, એમ ભેદ સિક્રેટ રહે.
ભેદ છે એ ખુલ્લો થતો નથી. પણ ભેદને જેને સમજવો હોય એ જ્ઞાની પુરુષના વાત ઉપર વિશ્વાસ રાખી અને રાહ ઉપર પોતે અભ્યાસ કરે તો એને એ અનુભવ થાય ત્યાં એ પણ મૌન બની જાય, પછી બોલવાનું રહેતું નથી. એટલે આ મહાધર્મનો પાયો ત્યાં રચણો અને તે દિવસથી આજ દિવસ ચાલ્યો આવ્યો. ચંદ્ર, સૂરજ, પવન, પાણી આ બધાએ વેદના આધારે બંધારણ પ્રમાણે કામ કરે છે. વનસ્પતિ, સમુદ્રો, એક પાળ નથી ને સમુદ્રનું પાણી સચવાઈ રહ્યું હોય, એ વેદનું બંધારણ. ખરી વાત. એમ તમામ જીવાત્માઓ એ બંધારણ પ્રમાણે વર્તન કરે છે. એક મનુષ્ય પ્રાણી છે એને ભગવાને છૂટછાટ આપી. શા માટે? કે તને આ રમતગમતના મેદાનમાં મૂક્યો છે તો તને કઈ રીતે રમતે આવડે રહ્યું કે નથી આવડતું. તો આ રમતગમતના મેદાનમાં આપણે રમવા આવ્યા. હવે કેના માથે ભરોસો કરવો? તો કે ભક્તિમાં સસ્તું વતાડે ત્યાં ભરોસો કરો. જૂઠાને જગપત લાવશે, સાચા કો મારે લાત, જૂઠે જૂઠા આવી મળે બોલે 5 ને 7. વાહ વાહ. એટલે અત્યારે ને પણ પરંપરાથી તમે જુઓ કે દેવો 33 કરોડ ને રાક્ષસો 66 કરોડ. પરંપરાથી આ ચાલ્યું આવે રહ્યું. 66 કરોડ હંમેશા 33 કરોડને દબાવે રહ્યા, ડબલ હતી. હવે દબાવે રહ્યા, પણ એમાં વાત એવી બતાવી કે જ્યારે જ્યારે 33 કરોડ દેવો છે એને તકલીફ ઊભી થાય રહી ત્યારે ભગવાન પ્રગટ થઈ અને એને હટાવી દેવા. વાહ વાહ. અને સત્યનો પ્રકાશ કરે કે જદા જદા હિ ધર્મશક્લાની ભવતી ભારત, અરે. ત્યારે ત્યારે હું પ્રગટ થઈ અને સત્યને પ્રકાશમાં લઈ આવી, અસત્યને દબાવું રહ્યો. પણ એમાં એક મુદ્દો બહુ સમજવાનો છે. અત્યારે વર્તમાનમાં મનુષ્યના ઉપર નાની મોટી મુશ્કેલીઓ આવતી હોય ધાર્મિક બાબતમાં, તો એને એમ થાય કે કેટલો સમય થયો અને હવે ક્યાં સુધી આ બધી મુશ્કેલીમાં રહેવું. આપણે એના કરતાં ચાલો ને મોટા જથ્થામાં ભળી જઈએ તો આ ડખો મટી જાય. આવો એક અંદરથી અહેસાસ ભાવ ઊભો થાય રહ્યો. પણ ભગવાને કદી એ કહ્યું કે આ મોટો જથ્થો એમાં બધા તમે ભળી જાઓ. આપણે 4 વર્ષમાં થાકી રહ્યા ને ઓને આ જુગોથી હાલ્યો હવે ડખો, તો ભગવાને કદી હરો રહ્યા કે ચાલો હવે આ મોટા જથ્થામાં ભળી જાઓ તો કજિયા કરવા મટી જાય. પણ ક્યાંય એને કહ્યું અચ્છા મોટો જથ્થો છે એ શું હોય? તો કે એના કને અનીતિ છે, અયોગ્યતા છે અને આચરણ રહિત છે, એટલે સત્ય ત્યાં પ્રગટ થતો નથી. આત્મા બધાનો એક જ છે. આત્મા સૌમાં પરમાત્મા, જુદા નથી. પણ એના કારણથી એ અસત્યના માર્ગને અપનાવી અને સત્યને દબાવીને પર્યાવરણ ખરાબ કરે, એટલે ભગવાનને પ્રગટ થઈને આ એની સૃષ્ટિનો આ બગીચાને પાછો પુનઃ સત્યના રાહ ઉપર લઈ આવવા માટે એને આ પ્રક્રિયા કરવી પડે રહી. એમ પરંપરાથી ક્રિયા ચાલુ આવે રહી, થતી આવે રહી. પણ આપણે લઘુ બુદ્ધિમાં આવીને સત્યને છોડી ના દઈએ એ આપણે જોવાનું. આવું બતાવ્યું હોય. એટલે અહીંયા કહ્યું જૂઠાને જગપત લાવશે, સાચા કો મારે લાત, જૂઠે જૂઠા આવી મળે બોલે 5 ને 7. એવો સમયકાળ આવશે, તમે સાવધાન રહેજો. આવું બતાવ્યું. આગે ક્યાં કહા બોલો? સદગુર કહે સભા સોહાતું સર્વે બોલે, કોઈ ન બોલે સત્ય ધર્મ, આપ વખાણે પર નિંદા કરે ભાઈ તેના સિર બેસે કરમ. બસ આ કરમમાં અહીંયાથી પેદા થાય કે સભા સોહાતું સૌ બોલે, બોલે ના સત્ય ધર્મ, દરેકમાં સત્યનો જ વિજય થાય. જ્યાં સુધી સત્ય નથી સમજાતું ત્યાં સુધી પરિણામ નહીં મળે. આ દુનિયાનો રિવાજ છે કે સભા સોહાતું બોલવું, પણ સત્યનો નિયમ એ છે કે એ સભા સોહાતું ના બોલવું. જેમ સમજાણું એ સત્ય એમ બોલવું. એકવાર ખરાબ લાગે, આપણે દવાખાને જઈએ તો ડૉક્ટરો આપણને નાની મોટી મુશ્કેલી થઈ હોય તો એ ઊંડું નસ્તર મૂકે જ્યાં સુધી રોગ એ ત્યાં સુધી. તે માથે જોતા હોય એને એમ થાય કે આવડું શું કામ દુખાવે રહ્યો, તો ડાક્ટર એને બહાર કાઢી મૂકે કે તમે જાઓ તમારું કામ નથી. વાહ વાહ. તો એ બરાબર ઊંડું નસ્તર મૂકી અને રોગ નીકળી જાય તઈ પછી એને છોડે એ દર્દીને, કેમ કે એનો રોગ કાઢવો હોય. તઈ 4-6 દિવસ થાય તો એ બધા રાજ્ય નાના ડૉક્ટરે સારું કામ કર્યું. એમ આપણા જન્મો જન્મનો રોગ કાઢવો હોય. જન્મો જન્મ કા મેલ ચડિયા ધોબી મળ્યા પીર, ધર્મ ઘાટ પે દિયા પછેડા નાયા નિર્મળી. તો ધર્મના ઘાટમાં તે પછેડા દેવા પડશે.
જેમ કપડું મેલું હોય તો ધોબી કાંઈ એને હાથ ન ફેરે, પણ એને પછાડે તે ખડકા માથે તઈ મેલ છોડે રહ્યું. આ માતાઓ કપડાં ધોવા જાય એ કપડાને ધોકા નથી મારતી, પણ મેલને ધોકા મારે. ભલા મેલ નીકળી જાય પછી કપડાને ધોકો મારો તો કપડું નહીં ચાલે, તૂટી પડશે. પણ મેલ માર ખાઈ રહ્યો એમ આપણામાં મેલ રહી ગયો હોય. 4 યુગથી આપણે ભટકી રહ્યા. અને કેવા ભટકી રહ્યા કે માના ઉદરમાં 2 હાથ 2 પગ અને 5મું માથું ભેગું કરીને આપણે મળમૂત્રની ખાણમાં અટવાયેલા હતા. અને એ સમયે કોઈ દિશા નહોતી સૂઝતી. ત્યારે ભગવાનને પ્રાર્થના કરી, હે પરમ કૃપાળુ પરમાત્મા, મને આ જગ્યાએથી છોડાવો. એટલે એ પ્રાર્થનાને ધ્યાનમાં રાખી અને ભગવાને એના ઉપર કૃપા કરી અને એ બંધનમાંથી છોડાયો. ત્યારે એને અરજી કરીએ કે આવતી વેળામાં લેજો ગારી, ઘડી ઘડીના ગુનાહ મારા, સ્વામી છો તમે સર્જનહારા, જો છૂટો તો હરિગુણ ગાઉં, હવે કદી આ ગર્ભવાસમાં નહીં આવું. અરજી સુણો મારા અંતરજામી, સંગત ટાળો સર્વેના સ્વામી, ગઈ બુદ્ધિને બહાર આયા, મુझ ખબર નહીં કહા સે આયા. બારે આવી અને પાછા આ માયાના ચક્કરમાં હવામાં આવીને બદલાઈ ગયું મન. બાળક તમે જોજો જન્મશે ત્યારે એની દ્રષ્ટિ જ્યોતમાં ઠરશે. એની દ્રષ્ટિ ક્યાં ઠરે? જ્યોતમાં. કે આ જ્યોતિ સ્વરૂપ મેં જોયું હોય એટલે એ મૌન હશે. પણ આપણે ધીરે ધીરે ઢંઢોળીને કાકા ને મામાને ફુવા કહીને હશે તો આપણે રાજી થઈ ગયા, હા હવે આપણા જેવો થવા માંડ્યો. ઓલી વાત ત્યાં ભૂલાઈ જાય નહીં. એટલે એને પુનઃ ભગવાને પ્રેરણા દીધીએ, સાધુ સંતોને જગાડે રહ્યા કે ભાઈ તું કેમ ભૂલો પડ્યો? ભલો મનુષ્ય જન્મ પાયો, સાહેબ સે કોલ કરી આયો, બ્રહ્મણા માય તું ભૂલ્યો, આ દુનિયાની હવા કો દેખ કે ફૂલ્યો, પડેગા કામ દૂતો સે, જડેગા માર જૂતો સે, સમજતા ક્यों નહીં પાપી, જહર જબ જાયગી વ્યાપી, અવસર તેરો પલ પલ જાવે, સુતા તુજે નિંદ ક્यों આવે, તેરે સિર જમ હે વેરી, ભજન બિન ક્યાં ગતિ તેરી. એટલે જન્મવું ને મરવું એ મોટો રોગ. એ રોગમાંથી મુક્તિ મેળવવા માટે આપણને આ એક રમતમાં 84 અવતાર ભગવાને આપ્યા. અને હવે આ છેલ્લો અત્યારે અવસર આવ્યો એ 3 યુગ તો ચાલ્યા ગયા, 4થા યુગમાં આપણે બેઠા એક કળયુગના પ્રભાવના વચ્ચે બેઠેલા. એટલે હવે વધારે સાવધાન થવાની જરૂર. હવે સાવધાન બની અને સત્યના રાહ ઉપર મજબૂત મન કરીને આગે બઢો, આગે બઢો, આગે બઢો, તો આપણે આમાંથી મુક્તિ મેળવશે. હવે એ મુક્તિ મેળવવામાં વચ્ચે આપણે ક્યાં અવરોધો નડી રહ્યા, ક્યાં જીવાત્માઓ ભૂલો પડી રહ્યો, અને ક્યાં થઈને પાછું બંધન લાગે રહ્યું. આ બાજુ ભક્તિનો માર્ગ પકડ્યો અને સામે આપણી મનોવૃત્તિ અસ્થિર હતી, ક્યાંક ચંચળ ઇન્દ્રિયો માયાના પ્રભાવમાં ગૂંચવાવા માંડી, તો ક્યાં કર્મથી દોષ લાગે એ વાતો આગળ આવે છે. શું કહ્યું ભાઈ? સદગોર કહે પાપ કરમ સર્વે ઉતરે, ન ઉતરે પરનિંદાને આળ, પરગવન ન ઉતરે આપ હત્યાને બાળ. આ 5 હત્યા તે પાપડી એને એ નહીં ઉતરે, એનામાંથી બચવું. આજે 5 હત્યાઓ કઈ? પરગવન, જૂઠો બોલવું એટલે નિંદા કરવી, અને કોઈના ઉપર આરોપ લગાવવો, અને બાળ હત્યા કરવી. આ ભ્રૂણ હત્યાઓ અત્યારે બહુ થતી હતી. હવે સરકારે થોડોક એના ઉપર જાબદો મૂક્યો હોય, એટલે ભ્રૂણ હત્યા છે એ જબરજસ્ત દોષ છે. એ બાળક, એ જીવાત્મા બ્રહ્મે, એ જીવાત્મા બિલકુલ ક્યાંય જવાની જગ્યા નથી. એવી જગ્યાએ એની એન્ટ્રી એ, અને ત્યાં કંથે જે હત્યા થાય એને ભ્રૂણ હત્યા કહેવાય. ત્યારે અમે એક પુસ્તકમાં વાંચ્યું, એક डॉक्टरे कहानी लिखी थी. डॉक्टरे कहानी में ऐसा लिखा गया था, जो डॉक्टर पहले क्या करते हैं, जो गर्भपात में जो इसकी प्रक्रिया करते हैं, तो पहले क्या करते हैं? पहले इसकी खोपड़ी तोड़ते हैं. ज़्यादा कठिन भाग यही है. तो पहले खोपड़ी इसकी तोड़ते हैं और बाद में एक एक आंतरड़ी को पकड़कर अलग करते हैं और ऐसे इसके नाश करते. तो बहुत बड़ी मुश्किल है. तो ત્યાં જીવાત્મા બહુ અટવાય રહ્યો. તો ત્યાં 2 હાથ જોડી અને જીવાત્મા વિનંતી કર્યો,
મુझे બચાઈએ ક્યાં મેરા કસૂર હે, કે મારો શું ભૂલ થઈ કે તમે મારાથી આટલો બધો અત્યાચાર કરો છો, આતંકવાદી તમે કેમ મારા બનો છો. બહુ લખ્યું છે, બહુ લખ્યું. લખતા એ વાંચતા આપણું હૃદય દ્રવી જાય. એટલે એ ભ્રૂણ હત્યાનો જબરજસ્ત દોષ એટલા માટે કહ્યું. બીજા દોષ આપણા મોહથી થાય રહ્યા, અને આ ભ્રૂણ હત્યાનો દોષ આપણી પોતાની ગ્લાનિથી થાય રહ્યો કે હવે આટલું બધું હે તો હવે આપણે બાળકની જરૂર નથી. તો તમે નિયમ રાખો. અને એ નિયમ કેને સમજવા હોય, નાની ઉંમર હોય ને, કે હવે અમારે બાળકની જરૂર નથી અને અમને આ દુનિયાનો વ્યવહાર ચલાવવો છે, તો હવે એમાંથી કેમ બચવું એના ઉપાયો ઋષિમુનિઓએ બતાવ્યા, પણ એ અત્યારે કહેવાની જરૂર નથી. કોઈને ઈચ્છા હોય તો આપણે મળે તો એને સમજાવીએ. એવું નથી કે દુનિયામાં કોઈ રસ્તા નથી, બધાય છે. વાહ વાહ. કોઈકના બાળક ન હોય તો એના માટે હવે ઋષિમુનિઓ રસ્તો બતાવ્યો હોય, પણ આમાંથી કેમ બચવું ભ્રૂણ હત્યામાંથી એ પણ બતાવ્યું. તો આ પાંચત્યાઓ બહુ દૂષિત ભાવવાળી છે. એનામાંથી પરમાત્માને એ પ્રાર્થના કરીએ કે પ્રભુ અમને એવી બુદ્ધિ ના આપ, અમે આવામાં ક્યાંય ભૂલા ન પડીએ. અમારે છૂટવાના માર્ગમાંથી અમે આવ્યા હતા, આ જગતમાંથી હવે મુક્તિ મેળવવાના રાહ ઉપર અમે હતા, અને આ નવા બંધનમાં અમે પડી ગયા. એ અમારી બહુ મોટી મુશ્કેલ થઈ. એનું આગળ બહુ દુઃખ ભોગવવું પડશે. એના વિસ્ટોળ કે એને વાંચ્યા હશે તો એને એમાં ખ્યાલ આવે. વિસ્ટોળ એટલામાંથી કે એને જોયેલા ખરા ભાઈ, વાંચેલા ખરા? વિસ્ટોળ એટલે 20 પ્રકારના મોટા દોષ, અસંખ્ય દોષ છે. એ 20 પ્રકારના મોટા દોષ આપને શું આ જીવાત્માને કઈ કેટેગરીમાં લઈ જશે, કેટલા દુઃખ ભોગવવા પડશે, એ વાત એમાં બતાવીએ. તો એટલા માટે એમાંથી બચવું અને પરમાત્માને પ્રાર્થના કરવી કે પ્રભુ મને એવી સદબુદ્ધિ આપો, એવી હવારમાં પ્રાર્થના કરવી કરુણ ભાવથી, કે હું આજે આખા દિવસમાં ક્યાંય ભૂલો ન પડું. साँझे ये प्रार्थना करवी कि हे परम कृपालु परमात्मा, मैं बहुत बड़ा दोष किया है, बहुत बड़ा पाप हो गया है मेरे से अनजानपणे, तो प्रभु अभी मुझे बचाइए, वो माफ़ कीजिए, दूसरा दोष मेरे से ना होए, ऐसी मेरे पर कृपा कीजिए. अभी भगवान का ने सुबह और शाम अवश्य प्रार्थना करना ही जरूरी. तो एनी अंदर थे આપણું મન નિર્મળ રહેશે, દોષ રહિત બનતું જશે. તો એની દ્રષ્ટિમાં દોષ નહીં દેખાય તો સામે દોષ થવાના નથી, એવું બતાવ્યું છે. હવે આગળ શું બતાવ્યું છે? હરિયો હરે હરે. કે સદા ગોર કહે રે પાંચ હત્યા તે પાપીણી રે, પાંચ હત્યા તે પાપીણી જે શિર બેસારી લાય રે ભાઈ, શિર બેસારી લાય રે. નિત નિત જય ગતમાં મળે રે, નિત નિત જય ગતમાં મળે. આ તો જીવ પાવન ન થાય રે ભાઈ, તો જીવ પાવન ન થાય રે. સદગોર કહે રે તપ તીરથ વ્રત યજ્ઞ કરે રે, તપ તીરથ વ્રત યજ્ઞ કરે. આને દેવે બહુ ભૂમિના દાન રે ભાઈ, દેવે બહુ ભૂમિના દાન રે. તો એ કરમ નાયું તરે રે, તો એ કરમ નાયું તરે. ભલે કરે ગંગામાં સ્નાન રે ભાઈ, કરે ગંગામાં સ્નાન રે. સદગોર કહે રે પાંચ હત્યા તે પાપીણી રે, પાંચ હત્યા તે પાપીણી. આને લખી હોય લલાટ રે ભાઈ, લખી હોય જો લલાટ રે. ફાટે પણ એ ફીટે નહીં રે, ફાટે પણ એ ફીટે નહીં. એ તો ભોગવીને છૂટાય રે ભાઈ, ભોગવીને છૂટાય રે. સદગોર કહે રે અધોગતિએ જીવ અવતર્યો રે,
અધો ગતિએ જીવ અવતર્યો આને પડ્યો તે ચારે ખાણ રે ભાઈ પડ્યો તે ચારે ખાણ રે આયા દૂરેથી જો ઈંડ ગળે રે અધૂરેથી રે જો ઈંડ ગળે તે ઉગ્યા શું જાણે ભાણ રે ભાઈ ઉગ્યા શું જાણે ભાણ રે હરે 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 સદગુર કહે પાંચ હત્યા તે પાપીણી અને શીર બેસારી લાય નિત નિત જે ગતમાં મળે તો એ જીવ પાવન ન થાય આવા દોષ કરનાર કદી પાવન ન થાય. એ દોષ આપણી ઈચ્છાથી થાય રહ્યા, અજ્ઞાનથી થાય રહ્યા, મોહ થવાથી થાય રહ્યા. તો આપણી જાતથી જે ભૂલ કરેલી છે અજ્ઞાનના ભાવમાં આવીને એ તો ભોગવવી પડશે. કેમ કે પરાણે જે થઈ જાય રહ્યું એ કુદરતી વાત છે. પણ જાણી જોઈને આપણે જો ભૂલ કરશું તો એ ભૂલની સજા ભોગવવી પડશે. આવું બતાવ્યું. આગળ શું કહ્યું ભાઈ? તપ તીર્થ વ્રત યજ્ઞ કરે દેવે દેવે બહુ ભૂમિના દાન તોય એવા કર્મ ન ઉતરે ભલે કરે ગંગામાં સ્નાન. હા, એ ગમે એટલા તીર્થે જાય, ગમે એટલા વાના કરે, ગંગામાં સ્નાન કરે, પણ એ પાપ નહીં ઉતરે. એ દોષ એમાંથી નહીં ભૂસાય. એ દોષ આપણે કેમ કે આપણે અજ્ઞાનથી જાણી બૂજીને ભૂલ કરીએ. જાણ બૂझ કર ગફલત પડ્યા. આપણે જાણી બૂજીને ભૂલ કરશું એ ભૂલતા નહીં છૂટાય. કેમ કે એ તો ભોગવવી જ પડશે. તો એના માટે આગળ શું કહ્યું ભાઈ? પાંચ હત્યા તે પાપણી લખી હોય લખી હોય જો લલાટ ફાટે પણ એ ફીટે નહીં એ તો ભોગવીને છૂટાય. અહીંયા લલાટ એટલે પેશાનીનો ભાગ, આ આપણો જે ઉપરનો ભાગ છે એમાં લખી એટલે લખાવી એટલે કર્મ કર્યું એ લખાઈ જાય. એક વખત રાવણના દરબારમાં વિધાતા લેખ લખવાયા. તો રાવણનો એવો કાયદો હતો કે લંકાની અંદર જેનો લેખ લખવા વિધાતા આવે તે પહેલી રાવણને અહીંયા વંદન કરીને પછી જાય. એટલી એની સત્તા હતી, એટલી એની સાધના હતી. તો કુદરતને કરવું કે એને જ ઘરે દીકરીનો જન્મ થયો. અરે અરે તો આ છઠ્ઠા દિવસે આવી વિધાતા. તો કે કેમ આવી? તો તારે દીકરીનો લેખ લખવા. તો કે શું લખીશ એ મને ખબર નથી. એ વખતે હું મારું નેટ ખોલીશ, મારા નેટમાંથી જે આવશે એ લખીશ. એ અત્યારે મને ખબર ના પડે. તો કે મને કહીને જજે પાછી કે હવે આ અહીંયાથી લખી અને એ કે હું આંખ નથી ખોલતી, મને જે અંદરથી જણાય રહ્યું નેટમાં આવે રહ્યું એ લખાઈ જાય. તો લલાટમાં કેમ લખ્યું? તો કે આગલા જન્મમાં એનું નિર્માણ થયેલું હતું. એટલે આપણે છઠ્ઠીનો લેખ જે કહીએ એ લખીએ. આ લેખ લલાટ ખોટા નહીં થાય, હાચા જ થવાના. તો પાછી અહીંયા આવી તો એને પૂછ્યું કે શું લખ્યું? તો કે તારી દીકરી ભૂંગિયાને પેણશે. વાહ વાહ કે જા જા ઘડી આવું કંઈ હોય? તો વળી કહ્યું કે કયો? તો કે આગળ આ જ વાળવાવાળી ને એના ભેગો છોરો રમે રહ્યો એ. આ બધું એને કહી દીધું. એટલે આને એની પેરવી કરી. એ ભંગિયાના બાળકને કહ્યું કે જાઓ અને મારી નાખો. તો ઓલ્યાએ શું કર્યું? માર્યાની જીગરતા ના હાલી, પણ અંગોઠો કાપી લીધો અને આ બાળકને પેટીમાં મૂકી દીધો દરિયામાં. પછી રાજાએ પૂછ્યું શું કર્યું? તો કે ભાર્યો તો નહીં, અમે એનો અંગોઠો કાપી લીધો પણ દરિયામાં મૂકી દીધો. એટલે હવે જનાવર ગમે તે એને ખાઈ જશે. આ પેટી ફરતી ફરતી ઘોઘા બંદર આવી. કચ્છનું જે ઘોઘા બંદર છે ને ભાવનગરને કિનારે આગળ, એ ઘોઘા બંદર આવી પેટી. ત્યાં ધોબી કપડાં ધોવાતો ગયો તો એને એ પેટી મળી. એ રાજાના સંતાન નહોતા. ત્યાંને પેટીમાં જોયું તો આ તો કે બાળકે. તો રાજાને દેશું તો અમને કાંઈક ઇનામ દેશે. તો રાજા ખુશી થયા. આ પેટીનું બાળક ત્યાં દીધું અને એ બાળકને મોટો થયો અને રાજાના કુંવર તરીકે સ્થાપના કરી. વાહ અને રાવણે ત્યાં હક પણ કર્યો. એટલે લંકા લાડીને ગોખેવર જઈના લગ્ન થયા. ત્યારે વિધાતાને બોલાવી કે આવ કે અહીંયા. તો હું કહેતી હતી કે ભૂંગિયા હાથી પેણશે જો કે. તો કે નિશાન કાંઈ રાખ્યું હતું? તો કોઈ અંગૂઠો કાપ્યો? તો જયું આવે જરાક અંગૂઠો ચેક કે નથી. એ જોયો તો એ કાન પકડ્યો કે એ વાત લેખ સાચો હોય. એમ આપણે કર્મના લેખ લખ્યા હશે એ ભોગવવા પડશે.
લખી આ લેખ લલાટ ઠોકર ખાય ખાય ને કાંઈ હાચા થાય ને થાય. એટલે આવા દોષ આપણાથી ના થઈ જાય એની કાળજી રાખવી. આ દોષ આપણી ગફલતથી થાય રહ્યા અને એ દુનિયા બધીએ આ પાપમાં બુડતી જાય. અત્યારે આવા દોષ બહુ થાય રહ્યા, અતિશય થાય રહ્યા. આપણી સમાજને એકને નથી જોયું, પણ જનરલ સમાજની અંદર, દુનિયાની અંદર જીવાત્માઓ જે છે એ ખાણીપીણીમાં બગડતા જાય રહ્યા. એટલે એની મનોવૃત્તિ અશાંત અને ચંચળ બનતી જાય, જેને લઈને આ દોષ થાય રહ્યા. આપણે સાત્વિકતાનો એટલા માટે ભાર મૂક્યો હોય કે આ જીવાત્મા સાત્વિક વિચારમાં હશે તો દોષથી બચી જશે. જેના કારણે સાત્વિક વિચાર નથી એના કારણે આ દોષ અસંખ્ય થાય રહ્યા. એટલે પાપનું પૂર વેસે. આપણે ભલા ક્યાંય નદી પાપની વહેતી જોઈ? પણ અત્યારે પાપના પૂર વહેર્યા. અત્યારે અતિશય દોષ વધી ગયા. પર્યાવરણ એટલું બધું ખરાબ થતું જાય રહ્યું કે જોઈને જ્ઞાની પુરુષો ચિંતા કરે વાહ વાહ કે આ દેશ ક્યાં અટકશે, આ જીવાત્માઓ ક્યાં અટકશે, આ ક્યાં જઈ રહ્યા એની ફિકર એને થાય રહી. એટલા માટે આ ઋષિમુનિઓ આગળના જે થઈ ગયા એને ભવિષ્ય બતાવ્યું હે અને વર્તમાનમાં આપણે સમજવાનું કહ્યું હે. આવું બતાવ્યું. અરે અરે સદગોર કહે અધોગતિએ જીવ અવતર્યો, પડ્યો ચારે ખાણ, અધૂરેથી જો ઈંડ ગળે ઈ ઉગ્યા શું જાણે ભાણ. બસ એ અધૂરેથી ઈંડ ગળે એટલે જન્મતા પહેલાં મરેલો હોય, મરીને જન્મે, ચારે ખાણમાં ભટકવું પડે. બધી જ ખાણીમાં એને આ દશા આવેલી. બધી જ ખાણીમાં જ્યાં જ્યાં જાય તેનું અધોપતન થાય. કેમ તો કે એના દોષ એને દબાવેલા, વાહ વાહ એનું કરેલું પાપ એને નડતર કરેલું. આગળ શું કહ્યું ભાઈ? કે સદગોર કહે રે જન્મયાંદો તે જીવ રહ્યો રે, જન્મયાંદો રે તે જીવ રહ્યો. એની જોત ગઈ રે બુજાય રે ભાઈ, જોત ગઈ રે બુજાય રે. આ પાપી પરે બ્રહ્મ પેખે નહીં રે, પાપી પરી બ્રહ્મ પેખે નહીં. તે શું જાણે શરણ શરાણ રે ભાઈ શું જાણે શરણ શરણ રે. સદગોર કહે રે શસ્ત્ર 50 તે ભોગવ્યા રે, શસ્ત્ર 50 તે ભોગવ્યા. અને પામ્યો તે મનુષ્ય દેહ રે ભાઈ પામ્યો તે મનુષ્ય દેહ રે. બાઈ સત વાત શિર ન લાગે, સત્ય તેને શિર ન લાગી. જેમાં ઉનાળે ઉઠ્યા મેઘ રે ભાઈ ઉનાળે ઉઠ્યા મેઘ અરે અરે સદગોર કહે રે નગર નીરા ખળખળ્યા રે, નગર નીરા ખળખળ્યા. જય બળિયા જમના ગંગ રે ભાઈ બળિયા જમના ગંગા રે. પાપી પાવન એણી પેરે થાય રે પાપી પવન એની પેરે થાય. જો મને હરે સોરંગ રે ભાઈ માંડે હરી શું રંગ રે. સદગોર કહે રે રંગ રે જે સાપતંગ કારે, રંગ રે જે સપતંગ કા. અને તે દુનિયા કા રંગ અરે અરે રે ભાઈ તે સા દુનિયા કા રંગ રે. આ કમલ રંગ તે દે નહીં રે, કમળ રંગ ભેદે નહીં. તેને સર્વે દિશે કાઢ રંગ રે ભાઈ સર્વે દિશે રે કરંગ રે. અરે અરે શું કહ્યું ભાઈ? સદગોર કહે જન્મ અંધો ઈ જીવ રહ્યો, એની જોત ગઈ બુજાઈ. પાપી પરિભ્રમ પેખે નહીં તે શું જાણે શરણા શરણ.
પ્રિય સજ્જનો, આવા જેને દોષ કર્યા જે જીવાત્મા હોય એ જન્મ અંધો રહ્યો એટલે એને ક્યાંય જ્ઞાન ન મળ્યો. પૂરી જિંદગી ગઈ પણ એને ક્યાંય સાર સમજાણો નહીં, સત્ય પકડાણું નહીં, મન એનું સ્થિર થયો નહીં સત્યમાં. તો જન્મ અંધો તે જીવી રહ્યો, જેની જ્યોત ગઈ બિસાય. બિસાર એટલે પરમાત્માની કૃપા એનાથી મહેરબાની જાતી રહી. ભગવાનની કૃપા જે જોઈએ એના ઉપર નહીં રહે. કેમ નહીં રહે? તો કે એને પાપ એવા કરે, જેને પાપ કર્યા હોય એને એ આપણે ગમતો નથી, એમ ભગવાનને પણ એ નથી ગમતો. તો એવા દોષ કરનાર આવો પરેશાનીમાં આવી જશે. એટલે એ દોષમાંથી કેમ બચવું એનું આગળ શું કહ્યું ભાઈ? સદગોર કહે, સહસ્ત્ર 50 તે ભોગવ્યા, પામ્યો મનુષ્ય દેહ, સતવાત તેને શેર ન લાગી, જેમ ઉનાળે ઉઠ્યા મેઘ. તો આપણે ભટકી ભટકીને આવ્યા. આગલા જન્મમાં શું દોષ કર્યા છે એની આપને ખબર નથી, પણ આ જન્મમાં એ પાપનું પ્રાયશ્ચિત કરવા માટે 50,000 વર્ષનો ચક્કર કાઢીને આપણે આવ્યા. અરે 4 ખાણીમાં સ્વેદજ ખાંડ, ઇન્ડજ ખાંડ, ઉદ્બીજ ખાંડ ને જરોજ ખાંડ, આ 4 ખાણીમાં ભટકી ભટકીને જીવાત્મા એક મર્તલોકની અંદર માનવનો દેહ મળ્યો. સ્વર્ગલોક છે ત્યાં સુખ ભોગવવાનું હોય, ત્યાં ભક્તિ નહીં થાય. પાતાળ લોક છે ત્યાં સજા ભોગવવાની, ત્યાં ભક્તિ નહીં થાય. ભક્તિ મર્તલોકમાં થશે. ભગવાન જ્યારે મચ્છરનું રૂપ લઈને પાતાળમાં ગયા ત્યારે એને ઘણા બધા દેવો મળ્યા. પાતાળમાં આગલા જન્મમાં એના કાંઈક નાના મોટી ગ્લાની થઈ હશે એટલે પાતાળમાં મૂક્યા હતા. પાણીની તપસ્યાઓ હતી, એને ભગવાનને ઓળખ્યા કે પ્રભુ તમારા દર્શન જ્યાં, હવે અમને અહીંયા છોડાવો. તો ભગવાને એને વચન આપ્યા કે એમ નહીં છૂટાય, પણ મારો આજ અહીં અવતાર લેશો ત્યારે ધ્રુવ છે, પ્રહલાદ છે, હરિચંદ્ર રાજા, પાંડવો, કમળધ્વજ, કમળાપતિ, આ બધાએ જીવાત્માઓને તે દિવસે વચન આપ્યા. હવે વચન આપ્યા પણ અહીંયા કસોટીને ચાકડે ચડાવીને પછી એને પરિણામ મળ્યા. પ્રહલાદ રાજાની કસોટી, રૂખમાગતની કસોટી, એમ હરિચંદ્ર રાજાની કસોટી, પાંડવોની કસોટી, આ મોરધ્વજ રાજા, શિબી રાજા, શેઠ સગાળસા, ચેલૈયો, ચંગાવતી, આ બધા એને કસોટીને ચાકડે ચડાવીને મનોબળ જઈ સ્થિર રાખ્યા, થઈ એનામાં પાપમાં છૂટ્યા. તો આપણે એવી કસોટીમાં આજ જવું પડે એમ નથી. આજે સત્ય વચન ઉપર, વેદ વચન ઉપર આપણે વિશ્વાસ રાખવો. વેદ છે એના આધારે આ સૃષ્ટિ ચાલે રહી. પહેલાં આપણી વાત થઈ ગઈ. સો સૃષ્ટિના કરતાં પરમાત્માએ વર્તમાનમાં જે આપણે રાહ બતાવ્યો છે એ રાહ ઉપર આપણું મનોબળ મજબૂત હશે તો આગળ આપણી જીત થશે. આપણી જીત મેળવવા માટે આપણા હાથમાં અત્યારે હુકમનું પત્તું છે. રમતે આવડે તો આ મુક્તિ મળે અને રમતે ના આવડે તો દોષી થવાય. વાહ વાહ. તો એટલા માટે આપણા પાસે અત્યારે અથર્વવેદ એ હુકમનું પત્તું, જ્યાં દેવોની પૂરેપૂરી પ્રેરણા છે, જ્યાં આપણી અરજીનો સ્વીકાર થાય અને જે પાપમાં પડેલા જીવાત્માઓને મુક્તિ મળેલી. આપણે એક દાખલો લઈ કે જેસલ અને તોરલ. તો જેસલના અનેક પાપ હતા પણ એ બધાએ મહાધર્મને વરેલા હતા. સતી તોરલના સહયોગમાં જવાથી જેસલ એમનો સેવક બની ગયો. નકર જેસલ એક મહાન ભડવીર હતો જેની હાકથી દુનિયા ડરતી હતી. એના જે સહયોગમાં આવ્યા હતા એ એરિયામાં એટલો એના હાકદાક હતી, છતાંય આ દુનિયાના દેખતા સતી ઓલે આપણે તોરલ સતીના શરણમાં જઈ અને સમર્પિત થઈ ગયો કે ગુરુદેવ હવે તમે મને બચાવો, મને મારા દોષ સતાવી ગયા, હવે મારા દોષમાંથી મને મુક્તિ મેળવવી, હવે તમે જેમ કહેશો એમ કરશે. તો સતીએ એને ઘણી પ્રકારે એને સમજાવીને તપસ્યા કરાવી. છેલ્લે એને પોતાના કપડાં ધોવા મૂક્યો. વાહ વાહ. બજાર વચ્ચેથી જજે અને ગુરુ વચનને બહુ વિશ્વાસ હતો એને. હવે આ માતાજીના કપડાં લઈને ધોવા જાય ને જેસલ જેવો ભડવી લોકો કેટલી નિંદા કરે એની. તો એમ આપણે સત્યના રાહ ઉપર ચાલવું છે તો લોકોની વાતો ઉપર ન રહેવાય. લોક લજાને રાખીએ, લજાએ વણસે કાજ, સગા કુટુંબેની બંધવા નહીં આવે, જીવની સગા. ધર્મ છે એ આત્મા સાથે જોડાયેલું હોય, સંબંધ વ્યવહાર છે એ દેહ સાથે જોડાયેલો હોય.
આ દેહ છે એ ઋણના સંબંધે મળ્યો, ઋણ સંબંધે આવી મળ્યા. સુતવિત દારાને દેહ લેવા દેવા જ્યારે મટે ને માર્ગ લાગે તે. અરે અરે તો પરિવારમાંથી એક દિવસ ઋણ આપણું પૂરું થશે એટલે પરિવારમાંથી આપણી પૂર્ણાવતી થશે. પણ પાપનો પ્રલય કરવો હોય, આગલા જન્મના પાપને દોષ છે એનામાંથી મુક્તિ મેળવવી છે તો વર્તમાનમાં ભગવાન નિષ્કલંકી નારાયણ આવશે. અથર્વવેદના આધારે જો આપણી ઉપાસના હશે અને આરાધ્ય દેવ જો ભગવાન નિષ્કલંકી નારાયણ હશે તો ચોક્કસ પાપમાંથી પ્રાયશ્ચિત થઈ જશે અને આપને પરિણામ મળશે. વાહ વાહ વાલીઓ લૂંટારા હતા એને પણ મુક્તિ મળી. નયો કોળી હતા લૂંટવાનું કામ કરતા હતા એને પણ મુક્તિ મળી. માલો નુગરો હતો એને પણ મુક્તિ મળી. આ જેસલને મુક્તિ મળી આપણા કને આ દાખલા એ પુરાવા. પણ એને તપસ્યા કરવી પડી હતી. 24 વર્ષ સુધી જેસલે પાપ કર્યા અને 24 વર્ષ તપસ્યા કરી તો એ પરિણામ મળ્યું, ઘડીક વારમાં નથી મળ્યું. 24 વર્ષ સુધી પૂરા ભાવથી તપસ્યા કરી સતી તોરલના ઈશારે તો એને પરિણામ મળ્યું. નયા કોળીને 12 વર્ષ સુધી એને તપસ્યા કરી ઇમામ શાહ મહારાજના ઈશારે તો એને પરિણામ મળ્યું. વાલિયા લૂંટારા વાલ્મીક ઋષિને તપસ્યા કરી હતી, કેવી કરી? એને નારદ ગુરુ મળ્યા હતા, નારદ ઋષિના ઈશારે તપસ્યા કરી વાહ વાહ. અને એના ઉપર ઉદયના રાફડા થઈ ગયા હતા. ત્યારે વાલ્મીકીએ બહુ તપસ્યા કરી હતી અને ભવિષ્ય સમજાઈ ગયું એટલે રામચંદ્ર ભગવાન જન્મ્યા એના પહેલાં વાલ્મીક રામાયણ લખી નાખ્યું કે ભગવાનનો ઇતિહાસ આખો એને લખી નાખ્યો. આ એ તપસ્યાનો પાવર હતો. હવે આપણાથી એવી તપસ્યા નહીં થાય પણ આપણા મનને ભક્તિના રંગમાં રંગી દો. મારા શાસ્ત્ર ક્યારે સહી છે, મારા ભગવાન કયો સહી છે, મારા ભગવાન ગમે ત્યાં હોય, ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન. આપણે પરમાત્માના જીવનની રૂપરેખાના આકાર દોરવાની આપણે જરૂર નથી. ભગવાન જેલમાં જન્મ્યા, બંધન એના માતા પિતાના એને છોડાયા, પણ ભાવિકોના બંધન એને છોડાયા. પોતે જેલમાં જન્મ્યા અને ભાવિકોના બંધન એની ઉપાસનાથી છૂટી ગયા. એવી જ રીતે પરમાત્મા જ્યારે જ્યારે પ્રગટ થાય ત્યારે એવું સ્વરૂપ લઈને પ્રગટ થાય રહ્યા કે મનુષ્ય ઓળખી શકે નહીં. એટલે એનું મન ચલિત થઈ જાય, એટલે પાપમાંથી મુક્તિ મળતી નથી. તો આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે જે આપણી પાસે સમજ આવીએ એ સમજમાં મસ્ત બનો અને એમાં નિસંશય ભ્રાંતિ રહિત બનશું, ચોક્કસ આપને પરિણામ મળશે. આવા દોષમાંથી મુક્તિ મળશે. અરે અરે સદગોર કહે નગરે નીર ખળખળ્યા, જય ભળિયા જમના ગંગ, પાપી પાવન એણી પેરે થાય જો માંડે હરીશું રંગ. બસ પાપીને પાવન થવું તો આ રસ્તો. જેમ ગામનું ગટરનું પાણી હોય એ કોઈ નાના વેણમાં મળે અને એ વેણ જઈને નદીમાં ગંગાના કે જમનામાં મળે અને જમના નદીમાં મળ્યા પછી ગંગા નદીમાં મળ્યા પછી એ નદી સમુદ્રને મળે, ત્યાં એ પાપી પાવન એની પેરે થાય. તો આપણી આ જ્ઞાન ગંગા, જ્ઞાન ગંગામાં નિશ્ચિત નાઈએ નિર્મળ હોત શરીરા, બ્રહ્મચક્ષુ તારી અંતર ઉલટે આવે સુખ કી શિરા. ઋષિમુનિઓએ એક ઉપનિષદમાં વાત બતાવી છે કે આપણાથી નાના મોટા દોષ થઈ ગયા હશે, જાણે અજાણે કે કોકની પ્રેરણામાં આવીને કોકના સહયોગમાં આવીને, તો એનામાંથી મુક્તિ મેળવવાની એટલી જ ફિકર રાખવી પડશે. વાહ વાહ. એ ફિકર આપણે છોડાવી દેશે. આગલા જન્મના દોષ છે, આ જન્મના દોષ છે, એ દોષમાંથી છૂટવાનું પ્રમાણ શું? એક આપણે દાખલો લઈ કે આપણી પાસે વ્યવહારનો બોજ થઈ ગયો એટલે આપણા મગજ ઉપર ભાર આવ્યો, આપણા માથે દેવાનું ભારણ થઈ ગયું એટલે મન ગૂંચવા માંડ્યું અને મગજ ઉપર ભાર આવ્યો. અચ્છા, એ દેવું મટી જાય તો આપણું હલકું થઈ રહે ને. એમ આગલા જન્મના દોષ, વર્તમાન જન્મના નાના મોટા દોષ એ પોતાને ખબર. એ જઈ દોષમાંથી મુક્તિ મળશે તો એ હૃદયમાં આનંદ રહેશે, ભક્તિનો હૃદય હળવું રહેશે, એને ભાર નહીં લાગે, એનું મન અને બુદ્ધિ નિર્મળ બનશે, નમ્ર બનશે. તો એને પરમાત્મા માથે અતિશ ભાવ જોડાશે. પરમાત્માથી ભાવ કોણ જોડવા નથી દેતું? આપણા દોષ, કામ, ક્રોધ, લોભ, મોહ ને અભિમાન.
એ 5 આપણા શત્રુઓ છે, જેને લઈને એક એકની 5 પ્રકૃતિએ, એ 5 પ્રકૃતિ મળીને 25 થાય તો 5-25ના ઝઘડામાં હીરો ખોવાઈ ગયો કચરામાં. હીરો એટલે આત્મા. આત્મા પરમાત્માથી જોડાયેલો હોય, પણ આ વચ્ચે કચરો આવવાથી આત્મા ઉપર દબાણ આવી ગયું, આવરણ આવી ગયા, જેને લઈને એની પ્રક્રિયા થતી નથી, એટલે આવરણ જતા નથી. આપણે એક દાખલો લઈ કે 1,00,000 વર્ષની જૂની ગુફા હોય અને એ ગુફામાં અંધારું એનું સામ્રાજ્ય જમાવીને બેઠું હોય. હવે ત્યાં કોઈ જ્યોત પ્રગટાવે, દીવો લગાડે તો અંધારું એમ કહે કે મારો કબજો એ નહીં જાઉં, તો જતું રહે ને. એમ આપણામાં દીવો જ્ઞાનનો જાગે તો ભલા પાપ બળતે વાર કેટલી લાગે, તો અંધારું જતું રહે. હવે અંધારું જતું રહ્યું એમ આપણામાંથી અજ્ઞાન જતું રહે, સાચી સમજ આવી જાય. સાચી સમજ આવ્યા પછી એ જીવાત્મા ફિકરમાં આવે કે પ્રભુ મેં આવડા દોષ કર્યા, આવડી મારામાં અજ્ઞાનતા આવી ગઈ, પ્રભુ હવે મને તારું શરણ છોડવું નથી, મારે હવે મારી છેલ્લી જિંદગી જે રહીએ અત્યારથી હવેની જે જિંદગી છે એ પ્રભુ મને તારા શરણમાં સમર્પિત કરી દેવી. આ દુનિયાની એક ઝંઝાવાટમાંથી બચી, દુનિયાના વાતાવરણમાંથી બચી મને તારા શરણમાં આવવું છે. એટલે મને સત્સંગની જરૂર છે, મને સમરણની જરૂર. વાહ વાહ. એટલે સમરણમાં આવ્યા પછી, સત્સંગમાં આવ્યા પછી મન પાપ નહીં કરે, અને સત્સંગથી પાપમાંથી બચવાના નિયમો સમજાશે. અને એ સમજાઈને પછી આપણું મન જ્યારે નામ સ્મરણમાં જોડાશે તો એ પાપ ઉતરશે. નામે પાતક ઉતરે, નામે નાશે રોગ, નામ સમળ કોઈ નહીં તપ तीर्थ व्रत और योग, नाम लिया तो सब लिया, सब शास्त्र का भेद, विना नाम नर के पड़े बणी गणी चारे वेद. राम नामनी औषधि खरी खंत से खाए, अंग पीड़ा व्यापेरी जन्म मरणના રોગ તત્ક્ષણ મિટ જાય. તો એનામાંથી બચવા માટેનો આ ઋષિ મુનિઓએ આપણે એક રાહ બતાવ્યો, અને દરેક બચી શકે છે. કદાચ પાપ રહી ગયો અને દેહ છૂટી ગયો તો તરત જ બીજો જન્મ મનુષ્યનો મળશે, 84ના ચક્કરમાં નહીં જવું પડે અને વળી છૂટવાનો માર્ગ મળશે. પણ અહીંયા પ્રશ્ન અહીં બતાવેલો સમય કે જેમ જેમ હવે આગળ કળયુગ આવશે, કળયુગનો પ્રભાવ વધશે, તેમ તેમ મનુષ્ય પાપના વાતાવરણમાંથી મુક્તિ નહીં મેળવી શકે, એમ કે સત્યને પકડી નહીં શકે. સત્યને પકડવા માટેની એની જે તાલાવેલી છે, એની કટિબદ્ધતા છે, એને દુનિયાનું વાતાવરણ એને પરેશાન કરશે, એટલે એની અડગતા રહેવામાં મુશ્કેલી થશે. તો હવે આપણા કને હમણાં જે સમય છે વર્તમાનમાં એ યોગે અત્યારે હજી એટલો બધો ખરાબ કોઈ વાતાવરણ આપને નડતું નથી દુનિયામાં જે હશે તે. પણ દુનિયાના રંગ ઢંગથી બચવું, દુનિયા મોડી ઉઠે, દુનિયા મંદિરમાં ન જાય, દુનિયાના જીવો છે એ વ્યસનમાં અને ફેશનમાં બગડે, પણ આપણે એમ કરવું નથી. આપણે જો દુનિયાને જોઈને કરવા જશું તો બધા આમ કરે ને આપણે કહો ન કરીએ તો આપણે દુનિયામાં ભેગા પડેલા હશું, તો આપણે નિર્મળતા નહીં આવે. જ્યારે જ્યારે નિર્માણ કરેલા નિયમના આચારસંહિતાથી આપણું મન બગડે રહ્યું તો એ નાટક તરફ જાય રહ્યું, ત્યારે પરમાત્માને ભૂલીએ રહ્યા. ત્યાં ધર્મ જાય રહ્યો, અહમ આવે રહ્યો, અજ્ઞાન આવે રહ્યો, આવરણ વધે અને આ એક જેને વિકૃતિવાળા અંદરના ભાવ પેદા થાય રહ્યા, એટલે સત્યને પકડવા દેતા નથી. આ કારણે, બીજું કોઈ કારણ નથી. અરે અરે આગે बढ़िए. सदगुरु कहे रंग रंग जैसा पतंग का ऐसा दुनिया का रंग, પણ કમલ રંગ ભેદે નહીં તે સર્વ દિશે કડંગ. હવે એ પાપમાંથી બચવું હોય તો રંગ કેવો હતો કે દુનિયા જેવો રંગે. હૃદય કમળમાં રંગ લાગતો નથી, તો હવે હૃદય કમળમાં રંગ નહીં લાગે, દુનિયાના રંગ ઢંગમાં રહીને પાપને મિટાવવાની કોશિશ કરશું તો પાપ નહીં મટે. કમળ રંગ ભેદે હૃદય કમળમાં રંગ નથી લાગતો. કક્કાકર સદગુરુનો સંગ, હૃદય કમળમાં લાગે રંગ, અંતરમાં અજવાળું થાય, માયા મનથી દૂર પડાય, लिंग वासना होए भंग तो कक्का कर सदगुरु संग. संग करने का मतलब क्या है? ज्ञानी पुरुष से मिलने का मतलब क्या है? जो अपना हृदय कमल है और हृदय कमल के अंदर सच्च भक्ति जो प्रकट हो जाए, सत्य भाव प्रकट हो जाए, वैराग जग जाए तो छूटी जवाय. बसा जगाड़वा माटे सत्य ने पकड़વું પડશે. વાહ વાહ.
અનુભવીના સહારે જવું પડશે, તો જ આપણે બચશું. એક નાનો મોટો કેસ આપણા ઉપર થયો હોય, એમાં જો વકીલ આપણે બરાબર સારો ન મળે તો છોડાવી શકતો નથી. વકીલ સારો ભલે ફી વધારે લે, પણ વકીલ સારો હોય તો એ કેસમાંથી મુક્તિ અપાવેલો. એમ આપણો કેસ જમના હાથમાં જતો રહ્યો હોય. ધર્મરાજાના દરબારમાં આપણો કેસ નોંધાઈ ગયો હોય. હવે ધર્મરાજા સુધી પહોંચીને એ કેસમાંથી બાદ કરાવવા માટે અહીંયા પર્યાવરણ સુધારવું પડે. એક સતી લોયણના જીવનમાં એક દાખલો લખ્યો હોય. સતી લોયણના જીવનમાં કે લાખો હતો, એ લાખાએ બહુ મોટા દોષ કર્યા. દોષ એનેથી થયા, એને મોહ ઉત્પન્ન થયો. લાખાના સેવકો હતા, એને એમ કહ્યું કે લાખા રાજ, તમે હવે મહાન જ્ઞાની થઈ ગયા હો, બહુ મહાન થઈ ગયા હો, તમને શું વાંધો, હવે તમે મહારાજને અહીંયા રહેવા દો ને તમે હાલો, અને આપણે એમાં ગાદીમાંથી તમે બેહો તો અમને મજા આવશે અને તમારી કીર્તિની કિંમત વધશે. તો એ લાખો કે એ સાચું, પણ આ માને તો એ થાય ને, કે તો તમે કોશિશ કરો. એટલે લાખો એના ગુરુ કને ગયો, ઉગમસિંહ બાવા કને, કે મહારાજ હવે તમે મોટા થયા, હવે એમાં આપણે પહોંચાશે કેમ ને કેમ કરશો? એને એમ કે માંડ કે તમે જી આવું થયો, એવું કે આપણે 4 દી વહેલા નીકળશું. જવા તો હાલીને પડે, સાધનમાં ના જવાય. 4 દી વહેલા નીકળશું. અને એમ થયું કે આ મારો કિમિયો વહેલ ગયો. એમ જતાં જતાં આગળ ગયા, ચાલ્યા જાય રહ્યા, તો અહીંયા ચકાસર ભીમાસર આવે રહ્યો, ત્યાં ભમરિયા કૂવો આવ્યો. એને જવું હતું અંજાર, જેસલ તોરણને ત્યાં જમૈયામાં મહાજગ્નમાં પૂજામાં. હવે ત્યાં ગયા એટલે એને વિચાર કર્યો કે હવે શું કરું? એટલે બધા કૂવામાંથી જઈને પરિયાણ કર્યું કે હવે તો આ કિમિયો અહીંયા જ કરીએ. એટલે ગુરુ મહારાજને બોલા કે મહારાજ इधर आइए, थोड़ा दिखने जैसा इधर बहुत बड़ी अचरत बनाई हुई है. तो कि मैंने देखा है गुरु महाराज के. ना ना आइए आइए एम કરીને બોલાયા और पीछे से पाँव पकड़ के डाल दिया कुएं में और चले गए. બસ હવે વાંધો નથી. તો ગુરુ મહારાજ અંદર પુલંઠી વાળીને બેસી ગયા. પાછળથી બીજો સંઘ આવ્યો, તો બીજા સંઘને પાણીની જલતા પ્યાસ કરવી હતી. એટલે એને દેખ્યો કે ગુરુ મહારાજ ક્यों અંદર विराजमान है. तो बोला कि क्या गुरु महाराज आप क्या क्या कर रहे हो? तो थोड़ी गर्मी थी इसीलिए मैं स्नान कर रहा हूँ. तो इन्हें ऊपर से यानी चादर छोड़ी, उसका छेड़ा पकड़कर ऊपर आ गए और साथ में चले. तो भगवान का भजन करते करते आगे बढ़े. तो त्या लाखाजी महाराज કહે છે એના સેવકોને કે તમે મને તૈયાર તો કર્યો, પણ હું તેલની કઢા એનું શું કરશો? તો કે તમે એક કામ કરજો, તમે ત્યાં કપડાં ઉતારવાની કોશિશ કરજો, અમે મના કરશો. ના ના, આપ તો સ્નાન કિયા હે, ગુરુ કી કૃપા હે, આપણે કુછ એસા કરના નહીં હે, એટલે અમે આમ કરશું ને તમારે આમ કરવાનું, છકોછક કરશું થોડીક વાર, પછી અમે કહેશું ચાલો ચાલો આપણે નવાની જરૂર નથી, એટલે આપણે ચાલી નીકળવાનું. આ બધો કિમિયો ઘડ્યો. હવે ત્યાં ગયા તો બધી ગતગંગા હતી. ગતગંગાને વિચાર આવ્યો કે આ શું, લાખો એકલો આવ્યો, એના સાથે ગુરુ મહારાજ હતા, એ કેમ ના આવ્યા? અને આ લાખો તો ત્યાં વિવેક ના કર્યો અને ગાદીમાં બેસી ગયો. આ ગુરુ મહારાજ જે પાછળથી આવ્યા, નવી મંડળ આવ્યો, એમાં ગીત ગવાતા આવતા હતા, ભજન જય ધૂન બોલાતી આવતી હતી. તો જ્યાં કડા હતી ત્યાં આવીને કપડાં ઉતારીને માય કૂદી પડ્યા અને સ્નાન કરીને બહારે આવ્યા. તે જય ઉગમસિંહ બાવાની જય, ઉગમસિંહ બાવાની જય, ઉગમસિંહ બાવાની જય ના જયકારા થવા માંડ્યા. ઉપાય જયકારો થયો અને આપાએ મોઢું કાળું થયું. વાહ વાહ. બધી ગતગંગાએ ફિટકાર દીધો, એને ગુરુ મહારાજે કાંઈ નહોતું કહ્યું. ફક્ત ગુરુ મહારાજ ત્યાં ગયા હતા એટલું જ કહ્યું કે લાખા થોડોક રંગ કાચો પડ્યો, તને કહેવું તું મને, કેમ કે એના બરાબરિયામાં આ બધી વાતાવરણ ઓલ્યું ફેરફારવાળું થયો. એટલે લાખો ત્યાંથી ઉઠીને ભાગ્યો, એના ચેલાએ બધાએ ભાગ્યા. જે જગ્યાએ કૂવામાં ગુરુને ફગાયા હતા એ જગ્યાએ તો એ લાખો પડી ગયો અને આખા શરીરમાં એને છળછળિયા થયા. તેલમાં જેમ તેલના આપણે છાંટા પડે ને કેમ ચામડી ઉપરથી આવે એવી પરિસ્થિતિ થઈ. ત્યારે એના સેવકોએ વિચાર કર્યો કે હવે તો આવાને લઈ જઈશું તો આપણે માર પડશે, એમાં સોનલ રાણી નહીં છોડે, ભાગો આવું ના લખ્યા ભોગવે. ભાગી ગયા બધા. આ લાખોમાંથી જમીનને ખૂંદતો ખૂંદતો માંડ માંડ આટકો આવ્યો. એકદમ બપોરનો ટાઈમ હતો, તરસ બહુ લાગી હતી અને કુદરતી લોયણ ત્યાં પાણી ભરવા ગયા. ત્યાં જઈને બોલાતું નહોતું, આમાં હાથ ચાલ્યા કે મને પાણી પાવ, હવે મારો દેહ છૂટે રહ્યો, મારો આત્મા દુઃખી છે. એટલે પાણી પાયું અને પછી પૂછ્યું લોયણે
કે કાંઈ એકલા આવ્યા તમારા ચેલા ક્યાં ગયા? તો એ તકે મને દગો દઈને ભાગી ગયા. તો એ લોયણ કહે કે ગુરુ મહારાજને કેને દગો દીધો? એને ખબર પડી ગઈ હતી વાહ વાહ. કે ગુરુ મહારાજને કેને દગો દીધો તો ઉગમસિંહ મહારાજને. ત્યાં લાખો પડી ગયો, એને બેશુદ્ધ થઈ ગયો અને તરત જ એને ખબર આપી રાણીઓને. તે ત્યાંથી અનુચર આવ્યા, એને ડોલીમાં ગાલી લઈ ગયા. આ એને દુઃખ ભોગવવું પડ્યું, કેમ કે દુઃખ કોઈને નહીં છોડે, પણ એને પ્રાયશ્ચિત કરવું પડ્યું. તો એને ઘણા સમય સુધી પ્રાયશ્ચિત કર્યું. તો ત્યાં કને ઉગમસિંહ બાવા વિચાર કર્યો કે હવે મારે આ દુનિયામાં કેમ જીવવું. તે ત્યાં પછી ત્યાંથી વારાણસી ગયા, કાશીમાં. ત્યાં જઈને તપસ્યામાં બેસી ગયા, કોઈને કહ્યું નહીં. અહીંયા લાખો રીબાયર્યો. તો લોયણના ગુરુ સેલરસિંહ બાવા હતા, ત્યાં ગયા કે પ્રભુ હવે આનું શું થશે? તો કે વિશ્વાસ રાખજો, ગુરુ મહારાજ એને જીવ છૂટસાઈથી મોર આવશે, પણ એને પ્રક્રિયા કરવી પડશે, એનું પાપનું પ્રાયશ્ચિત કરવું પડશે. એટલે અહીંયા લોયણે એના પાપનું પ્રાયશ્ચિત કરવાનું ચાલુ કર્યું. અને લોયણે એને બહુ મેઠરવાનું અને સત્સંગ સંભળાવીને સંભળાયા બધા. વાહ વાહ. ત્યાં ખીમડા કોટવાળને બોલાયો. ખીમડા કોટવાળ, જાઓ ગમે ત્યાંથી ઉગમસિંહ બાવાને શોધી લાવો. લોયણે કહ્યું કે મને સમાચાર મળ્યા કે ઉગમસિંહ બાવા વારાણસીમાં છે અને કાશીના ઘાટમાં તે તપસ્યા કરે. આવું મેં સાંભળ્યું છે. એટલે અહીંયાથી લોયણે કાગળ લખીને દીધો ગુરુ મહારાજને, અને ગુરુ મહારાજને જઈને કે તમે આપજો. હવે ત્યાં કાગળ આપ્યો એટલે ખીમડા કોટવાળને એને કહ્યું કે જા કે લોયણને કહેજે કે લાખો આંબો વાવે અને એની શાંખ મને આવે, એ શાંખને હું પકડીને આવીશ, બાકી તારા ગયા તો નહીં હાલું. વાહ વાહ. કે આંબો એટલે એ લોયણને ખબર જા કહેજે. તો લોયણને એને લખી દીધું કે લાખો આંબો વાવે, અમર આંબો, અને એની શાંખ મારા કને આવશે તો હું આવીશ. લોયણે કાગળ વાંચીને વિચાર કર્યો અને જે કહ્યો લો અને લાખાને કે હવે આ ગામના 4 ભાગ છે, 4 રસ્તા જાય રહ્યા. એ 4 રસ્તે તો સદાવટ મંડાવ, કે ભલે તારી બધી સંપત્તિ વપરાઈ જાય. તો 4 દિશાએ એને આ એક પરબ ખોલી દીધા. નાગાને વસ્ત્ર આપવું, તરસ્યાને પાણી પાવું અને ભૂખ્યાને ભોજન દેવું. આ અહીંયાથી એક સંઘ કાશી જતો હતો. એ સંઘને જમાડ્યો, કપડાં દીધા. વાહ વાહ. અને એ સંઘ જે ત્યાં ગયો તો એ સંઘ પોતાનામાં વાતો કરે રહ્યો કે ખરેખર આપણે લાખાને પછી ખરાબ માનતા હતા, પણ આજ તો લાખો બહુ દાન પુણ્યમાં વળી ગયો અને બહુ એને સેવામાં ભાવ જોડી દીધો હોય અને સંપત્તિ સેવામાં વાપરે રહ્યો. એ સમાચાર એને મળ્યા તો અહીંયા ઉગમસિંહ બાવા આવ્યા. આવીને લાખાને અહીંયા હાથ દીધો અને લાખો લાખનો થયો. એટલે કહેવાનો આશય એ છે કે પાપનું પ્રાયશ્ચિત એને કરવું પડ્યું. એમ આપણા પાપનું પ્રાયશ્ચિત આપણે વર્તમાન સમયમાં કરી લેવું. અને જો આપણામાં પાપનું પ્રાયશ્ચિત થઈ જાય અને ઓર આગળ જો આપણી પ્રાર્થના સ્તુતિ વંદના ભગવાન જોડે હશે તો આગળ આપણે વૈકુંઠનો માર્ગ મળી જશે. એટલે ફિકર રાખવાની જરૂર છે. ફિકર રાખો કે હું દોષિત જ છું, હું ગુનેગાર જ છું. વાહ વાહ. એટલે આપણે હાજો કે સાહેબ તોબા 1000 વાર હું ગુનેગાર જ છું, તમે મારા ગુનાને ક્ષમા આપો, મારી પ્રાર્થના એ ત્યારે આ વિનંતી કરવી પડે. એટલે આપણે ગુનેગાર જ છીએ, કેમ કે આપણે ભવિષ્ય સમજાતું નથી, વર્તમાનમાં આપણું મન ભક્તિમાં જોડાતું નથી, એટલે ગુનેગાર જ છીએ. પણ ફિકર રાખશું અને શાસ્ત્રોના શબ્દો પર વિશ્વાસ રાખશું તો ચોક્કસ છૂટી જવાશે. એટલા માટે અહીંયા આપણે બતાવ્યું કે પાપી પાવન એની પેરે થાય જો માંડે હરિસુ રંગ. તો આપણી આ જ્ઞાન ગંગા છે, ગતગંગા છે, અને પૂજા કરીએ એ મહાગંગા કહેવાય, મહાજગન કહેવાય, વિષમરા જગન કહેવાય. પૂજાની અંદર આપણે જ્યારે જવાનો પ્રસંગ મળે રહ્યો ત્યારે એમ સમજવું જોઈએ કે આજે હું દેવોની સભામાં આવ્યો. ભલા દેવોની સભામાં આવીએ તો આપણું અંદર ફોટો આવી જાય ને. હમણાં આપણી આ નાની મોટી સભા છે એના ફોટા પણ ત્યાં આ નેટમાં જતા હશે, તો ભલા ભગવાનના નેટમાં આપણું ફોટો આવી જાય તો આપણે એમાં ગણાય કે ન ગણાય? પણ એમાં જેટલી આપણી આચારસંહિતા, નમ્રતા અને નિર્મળતા હશે ને જેટલી એના સામે ફિકર હશે એટલી આપણી કેટેગરી વધશે, એટલા પાપ કપાઈ જશે. પણ એનામાં આવી ગયા એ વાત સાચી છે. ઈરે ઠેકાણે તમે આવી મળો તો થાશો એમની જોડ. જોડ. વાહ વાહ. પ્રગટાણા જે કહીએ
જ્યાં ઘટપાટની વેળા થાય. ઝાખા મેઘા અને કિન્નર આવશે અનંત કરોડી દેવ કરોડ 5 7 નંબર આવશે, એની જોડે તમે આવશો તો થશો એમની જોડ. એટલે પૂજાનો આ મહિમા છે. પૂજા એવું નથી કે એક લીટો દોરેલો ને આવી લીટામાંથી ટાણે પતાવીને આપણે મુક્ત થવું, એવું નથી. પણ આપણી મુક્તિ મેળવવાનો, દેવોની સભામાં આપણી એન્ટ્રી લેવાનો, દેવોની સભામાં આપણું જોડાણ કરવાનો અને દેવોની સભામાં આપણા નામને રોશન કરવાનો આ એક મોકો મળે. આ મહાપૂજા છે. વર્તમાનના જે દેવ છે ભગવાન નિષ્કલંકી નારાયણ, એની ઉપાસના, બધાએ દેવી દેવતાઓનું પૂજન છે. અને એમાંથી આપણે જે આ એક ચાન્સ મળી રહ્યો એ બધી જગ્યાએ મળતો નથી. એ તીર્થોમાં ભટકવાથી નહીં મળે, પણ આ તીર્થ સાચું. એટલે એમાં નાવાને સ્નાન કરવાથી, એટલે આપણા મનને દોષમાંથી મુક્ત કરવાનો આ ઉપાય હું બતાવ્યો. હરે હરે. અરે ચેતીને ચાલો રે મારા ભાઈલા રે. હરે હરે. અરે ચેતીને ચાલો રે મારા ભાઈલા રે. આ પલ 1 લાખેણી વહી જાય રે. આ મૂર્ખ મનડું રે રામ તે મયાથડે અને એમાં તારું જીવન વીતી જાય રે. આ ચેતીને ચાલો રે મારા ભાઈલા રે. આ પલ 1 લાખેણી રે વહી જાય રે. આ ચેતીને ચાલો રે મારા ભાઈલા રે. આ માયા રે મેળવવા મહેનત બહુ કરો. આ માયા રે મેળવવા રે મહેનત બહુ કરો. અને નથી લેતા રામાજીનું નામ રે. આ નથી લેતા રામાજીનું નામ રે. આવું ધામ મેલીને તમે જાગજો રે. આવું ધામ મેલીને તમે જાગજો રે. અને કરી લો ને આત્મથી રે ઓળખાણો રે. ચેતીને ચાલો રે મારા ભાઈલા રે. સારા રે માણસનો તમે સંગ કરો. આ સારા રે માણસનો તમે સંગ કરો. અને જૂઠાથી રે જોરે સદાએ દૂર રે. આ કામી રે ક્રોધી ને રે લોભી રે લાલચુ રે. અને અવગુણ ભર્યા છે અપાર રે. ચેતીને ચાલો રે મારા ભાઈલા રે. આ પલ 1 લાખેણી રે વહી જાય રે. આ મૂર્ખ મનડું રે અહીં તાઅહીં આતડે રે. અને એમાં તારું જીવન ઓછું થાય રે. ચેતીને ચાલો રે મારા ભાઈલા રે. આ ભક્તિ રે કરો રે ખરા ભાવથી વાહ, વાહ. રે. આ ભક્તિ રે કરો રે ખરા ભાવથી રે. તો આનંદ લેરું આવે અપરામ પારા રે. આ ભક્તિ રે કરો રે ખરા ભાવથી રે. તો આનંદ લેરું આવે રે અપરામ પારા રે. આત્મને અજવાળે ઉપાધિ મટી જશે અને લાગી જશે
એક ધારો તાર રે હાકીને ચાલો રે આ ગોવિંદ મેર કહે છે અનુભવ જ્ઞાનથી રે આ ગોવિંદ મેર કહે છે અનુભવ જ્ઞાનથી રે આ સંસારી રે સુતા સપનાની માએ રે આ જાગેલા રે કોઈક આવા વીરલા રે અને બાકી બધા સુતેલા જણાય રે ચેતીને ચાલો રે મારા ભાઈલા રે આ પલ એક લાખેણી રે વહી જાય રે આ મૂર્ખ મનડું રે આય તાય આતડે અને એમાં તારું જીવન વીતી જાય રે આ ચેતીને ચાલો રે મારા ભાઈલા રે શાબાશ. હરિ ઓમ બોલો સદગુરુ દેવ કી જય